આજના દિવસે આપણે ભાગ્યશાળી કે પૂજ્યપાદ ગુરુશ્રી આપણી કથાની અંદર ઉપસ્થિત થઈ અને શુભ શરૂઆત જ્યારે પૂજ્યપાદ ગુરુશ્રીએ કરાવી હોય અને આપણા શાસ્ત્રો પણ બતાવે કે જ્યારે કોઈ શુભ કાર્યોની શરૂઆત કરવી હોય તો શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં સત્પુરુષોના મહત્પુરુષોના આશીર્વાદ મળી જાય તો એ આપણું કાર્ય જે પણ કાર્ય કરીએ એ નિર્વિઘ્ન પાર પડતું હોય અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત થતો હોય તો સૌ પ્રથમ કથાની શરૂઆત કરતાં પહેલાં પૂજ્યપાદ ગુરુવર્યશ્રી જ્યારે ઉપસ્થિત હોય જોરદાર તાળીઓના નાદની સાથે આવો પૂજ્યપાદ ગુરુશ્રીના મુખ દ્વારા દિવ્ય આશીર્વચનો સાંભળીએ તો પૂજ્યપાદ ગુરુવર્યશ્રી. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી તીર્થધામ સરદારના આંગણે મળ માસ એ પુરુષોત્તમ માસ બની ગયો. પરમાત્માના સંબંધની મહત્તા એના આપણને દર્શન કરાવતા એવા અધિક માસમાં આજથી ભગવાન શ્રીહરિએ દિવ્ય વન વિચરણ કર્યું અને દિવ્ય ગાથા સાંભળવાની હોય. કથા સાંભળવા માટે આપણને 10 દિવસ સુધી ભલા વક્તા મહોદય જ્ઞાનસાગર સ્વામી ઉપસ્થિત હોય. સાથે સાથે સભામાં પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી, પૂજ્ય પૂર્ણસ્વરૂપ સ્વામી, બાલસ્વામી વગેરે સંતો, પાર્ષદો, સર્વે ભક્તજનો બધાને જાજા કે જય સ્વામિનારાયણ. કોરોનામાં એક ફાયદો થયો, કોઈ એવું ન કહે કે કથામાં શ્રોતા ઓછા હતા. ઓછા તેની કાંઈ ચિંતા નહીં, વધી જાય તો ઉપાધિ, વધવા ન જોઈએ એનું સતત અનુસંધાન રાખવાનું. એમ એની સામે મીડિયાની દુનિયા છે, જેથી કરીને મીડિયાના માધ્યમથી હજારો લોકો સત્સંગ કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરી શકે છે. વાત તો એટલી છે, કથાના માધ્યમથી જીવાત્માને જન્મ મરણનો થાક ઉતરે, વ્યથામાંથી બહાર આવે અને પ્રભુ પ્રેમી થાય, ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનનો મહિમા સમજાય, ભગવાનના સંતો ભક્તોનો મહિમા સમજાય. આપણે આ દિવ્ય ભવ્ય હિન્દુ સંસ્કૃતિ એની મહત્તાની ખબર પડે. સાથે સાથે આ ધરતી પર અનંત આત્માને તારવા માટે સર્વાવતારી ભગવાન શ્રી હરિ જે પ્રાગટ્યને પામી અદ્ભુત અદ્ભુત જે ચરિત્રો કરી ગયા આપણા માટે, એમણે અદ્ભુત ચરિત્રો કર્યા. એ ચરિત્રોને નંદ સંતોએ દાખલો કરીને લખી લીધા. એની અનુભૂતિ આપણને આ કથાના માધ્યમથી થાય છે. એમાં પ્રથમ 10 દિવસ સુધી ભગવાન નીલકંઠનું વન વિચરણ, મહારાજ વનમાં જે અદ્ભુત રીતે વિચરણ કર્યું. તીર્થોની મહાનતા છે, પણ તીર્થોને વિશેષ તીર્થાટન આપવા માટે, કારણ કે તીર્થોમાં હજારો લોકો વિચરણ કરતા હોય. મહદઅંશે માણસો તીર્થ કરવા માટે એટલા માટે જાય છે કે તીર્થયાત્રા આપણે કરીએ, આપણે જીવન નાની મોટી ભૂલો હોય, કંઈક ગલતીઓ થઈ હોય તો એમાંથી આપણી મુક્તિ મળે, એ દોષોમાંથી આપણે પર થાય. એટલા માટે મહદઅંશે યાત્રાઓ લોકો કરતા હોય છે. જે ધરતી પર પરમાત્મા વિચરણ કર્યું હોય, કોઈ મહાપુરુષે વિચરણ કર્યું હોય, એવી ધરતી પર લોકો યાત્રા કરવા જતા હોય છે. પણ યાત્રા કરીને એ દોષોને ધોઈને આવે, પણ યાત્રા સ્થાનો સદૈવને માટે પવિત્ર બની રહે એટલા માટે મહાપુરુષોને પરમાત્મા વિચરણ કરતા હોય છે. તો તીર્થોની મહાનતા સદૈવ માટે બની રહે, એ તીર્થની અંદર વિશેષ દૈવતની અનુભૂતિ લોકોને થાય. એ યાત્રાઓમાં જે જાય એના મનોસંકલ્પ સર્વે પૂર્ણ થાય, અંતે પરમાત્માની પ્રાપ્તિ જીવાત્માને સહજ સ્વરૂપમાં થાય. એવા હેતુસર ભગવાન શ્રી હરિ વન વિચરણ કરવા માટે 7 વર્ષ સુધી અદ્ભુત રીતે જે યાત્રા કરી રહ્યા છે, એના દર્શન આપણને 10 દિવસ સુધી અહીંથી જ્ઞાન સ્વામી કરાવશે. અપેક્ષા રાખીએ કે આ ભગવાન શ્રી હરિના વન વિચરણના માધ્યમથી હજારો ભક્તોને મહારાજનો ખૂબ મહિમા સમજાય.
ભગવાન શ્રી હરિના સંબંધવાળા સંતો ભક્તો આચાર્યશ્રી વગેરેનો ખૂબ મહિમા સમજાય અને સમાજને એક સાચો રાહ મળે, પરમાત્મા સુધી સહજમાં પહોંચી શકે. અને જે હેતુ માટે આ ધરતી ઉપર ઠાકોરજી આપણને મનુસ્તન આપ્યું છે એ મનુસ્તન સાર્થક થાય એ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. સાથે સાથે અધિક માસની અંદર અધિક માસનો ખૂબ જ મોટો મહિમા છે. આ પુરુષોત્તમ માસ કહેવાય છે. જેનું કોઈ નથી એના ખુદ ભગવાન બની જાય છે. અશરણ શરણ ભુજ દંડ મહારાજના 12 મહિનાના અલગ અલગ દેવતાઓ હતા, પણ અધિક મહિનાનું કોઈ નહોતું. પ્રભુને જ્યારે પ્રાર્થના કરી, કૃપાનાથ મારું કોઈ નથી, ઠાકોરજી હું તારો ને તું મારો. એટલે અધિક માસ સ્વયં પરમાત્માએ જેનો સ્વીકાર કરી લીધો અને ભગવાન બોલ્યા કે હવે તું મારી સાથે સંબંધવાળો થયો, માટે આ માસની અંદર જે કોઈ તપ કરે, વ્રત કરે, ભજન કરે, જે કોઈ શુભ કાર્ય કરે એ તમામને કરોડો ગુણું ફળ પ્રાપ્ત થશે. એ મહત્તા સ્વયં ભગવાન શ્રી હરિએ સ્વમુખે કીધી. એવો અધિક માસ, એ અધિક માસની અંદર કથાનું શ્રવણ કરી હજારો લાખો ભક્તો ઘેરે બેઠા કથાના માધ્યમથી દિવ્ય જીવન જીવે એવા હેતુસર આ કથાનું જે આયોજન થયું, આ કથાની અંદર દેશ વિદેશના ભક્તો યજમાનો બન્યા. કોઈ આવી શકશે, કોઈ નહીં આવી શકે, પરંતુ કથા તો એના ઘર સુધી પહોંચી જશે. એના ઘર સુધી તો પહોંચી જશે, પણ એ ભક્તો યજમાન પદ જે પ્રાપ્ત કર્યું તો એનું શુભ કાર્ય સ્વયં ભગવાન શ્રી હરિ સુધી પહોંચી જશે અને ભગવાન શ્રી હરિ એનો સ્વીકાર કરશે. એના પર ખૂબ રાજી થાય અને એના પરિવારમાં પણ ખૂબ જ પરમાત્મા પ્રત્યે પ્રતિબંધાય, સત્સંગ ખૂબ દ્રઢતા પ્રાપ્ત થાય અને ખૂબ પરમાત્માને સુખ આપે. એમના માધ્યમથી આવા નવા અનેક કાર્યો થતા રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. સાથે જ્ઞાન સ્વામી વગેરે નવા સંતો છે. જ્ઞાન સ્વામી, સત્સંગ સાગર સ્વામી એ નવા સંતો છે. એ બંનેના માધ્યમથી મહારાજ જીવાત્માને ખૂબ જ ભગવાનમાં પ્રીતિ કરાવે. પૂજ્ય પૂર્ણસ્વરૂપ સ્વામી, એમને તો આપણે અનેક ફેરી સાંભળ્યા છે. એમણે તો ઘણી બધી કથાઓના માધ્યમથી ઘણા બધા ભક્તોને ખૂબ પરમાત્મા સાથે પ્રીતિ કરાવી છે. છેલ્લી કથા પૂજ્ય સ્વામીની સત્સંગ જીવનની થશે. એના માધ્યમથી પણ જીવાત્માને ખૂબ પરમાત્મામાં પ્રીતિ થાય એ ભગવાન શ્રી હરિના ચરણો પ્રાર્થના કરી અને અધિક માસની કથાને પ્રારંભ કરવા માટે અમે પરમાત્મા શ્રી હરિના ચરણો પ્રાર્થના કરી અને વક્તાશ્રીને આદેશ આપીએ છીએ કથાનો શુભ પ્રારંભ કરે. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓના નાદની સાથે પૂજ્યપાદ ગુરુશ્રીના ચરણોમાં વંદન કરીએ. દિવ્ય રૂડા આશીર્વાદની પ્રાપ્તિ કરાવી. હવે જ્યારે ભક્તો ભગવાનના નીલકંઠ ચરિત્રની અંદર જ્યારે આપણે ડૂબવું હોય, ભગવાન શ્રી હરિ નીલકંઠ બેસે જ્યારે વનની અંદર વિચરણ કરી અને અનેક જીવાત્માઓને સુખી કરી અને લોજની અંદર જ્યારે પધાર્યા હોય એવી દિવ્ય ગાથા, પરમાત્માના વન વિચરણની ગાથા, નીલકંઠ ચરિત્રની ગાથા જ્યારે સાંભળવી હોય, કારણ કે ભગવાન શ્રી હરિવચનામૃતમાં બતાવે કે જેવો હું કોઈ યોગ કરે, કોઈ અષ્ટાંગ યોગ સાધે, કોઈ સાંખ્ય શાસ્ત્ર વાંચે, કોઈ પઠન પાઠન કરે, આદિ ગમે તેટલા તપ કરે, પણ મહારાજ કે જેવો એણે કરીને રાજી નથી થતો એવો સત્સંગે કરીને રાજી થાઉં છું. તો એવો દિવ્ય સત્સંગ અને એમાંય પૂજ્યપાદ જ્ઞાનસાગરદાસજી સ્વામી, પૂજ્ય જ્ઞાનસાગર સ્વામીના મુખે જ્યારે નીલકંઠ ચરિત્રની ગાથા સાંભળવી હોય, કારણ કે મધુરમ મધુરેભ્યોપી મધુરમ મધુરેભ્યોપી મંગલેભ્યોપી મંગલમ પાવનેભ્યોપી પાવનમ હરે કથા કેવલમ. કે જો મંગલમાં મંગલ કોઈ હોય, મધુરમાં મધુર જો કોઈ હોય અને પાવનમાં પાવન પણ જો કોઈ હોય તો એ પરમાત્માની કથા એક જ હોય. તો એવી દિવ્ય કથા સાંભળવા જ્યારે આપણે સૌ કોઈ તત્પર બન્યા હોય અને પૂજ્યપાદ ઠાકોરજી અને પોથીજી જ્યારે આરૂઢ થઈ ચૂક્યા હોય, વ્યાસ અને પૂજ્ય વક્તા મહોદયશ્રી જ્યારે આપણને કથા વાર્તા સંભળાવવા માટે જ્યારે તત્પર બન્યા હોય, તો તમામ ભક્તો व्यासपीठ चरणों में वंदन करें અને आओ हमारे मन और नेत्र की वृत्ति को ठहराइए पवित्र पोथी जी की तरफ और सुनिए नीलकंठ चरित्र की दिव्य गाथा. तो पूज्य ज्ञान सागरदास जी स्वामी.
सीताम्बरम् नैष्ठिक वर्णिवेशम् पीताम्बरं तं नटवर्यवेशम् नवाम्बुद श्यामल सुन्दरागम् वन्दे हरिं धर्मसुतं च कृष्णम् कारुण्यपूर्ण मखिलाश्रित जीवजात तापत्रयोप शमना प्रथित प्रतापम् आनन्दमूर्ति ममलं सुखकारिशीलम् नारायणं गुरुवरं प्रणमाम्यहं त्वाम् आगच्छ भगवन् देव स्वस्थानात् परमेश्वर अहं कथां करिष्यामि सदा त्वं सन्मुखो भव। घनश्याम मेरो है, हरि कृष्ण मेरो है। 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 छपैया निवासी घनश्याम 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 मेरो है। प्रेमवती को प्यारो घनश्याम मेरो है।
प्रेमवती को प्यारो घनश्याम मेरो है। प्रेमवती को प्यारो घनश्याम मेरो है। प्रेमवती को प्यारो घनश्याम मेरो है। धर्म को दुलारो 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 घनश्याम मेरो है। छपैया निवासी 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 घनश्याम मेरो है। घनश्याम मेरो है। हरि कृष्ण 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 मेरो है। जय हो। मेरी आँखों को सितारो घनश्याम मेरो है। 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 भवसागर को है आरो 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 घनश्याम मेरो है। छपैया निवासी 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 घनश्याम मेरो है। घनश्याम मेरो है। हरि कृष्ण 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 मेरो है।
सिर पाग मनोहर धारी घनश्याम मेरो है। सिर पाग मनोहर धारी घनश्याम मेरो है। सिर पाग मनोहर धारी घनश्याम मेरो है। सिर पाग मनोहर धारी घनश्याम मेरो है। करिमान की असवारी 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 घनश्याम मेरो है। छपैया निवासी 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 घनश्याम मेरो है। घनश्याम मेरो है। हरि कृष्ण 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 मेरो है। मेरे माथे को श्रृंगार घनश्याम 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 मेरो है। प्रेमी भक्तों को प्यार 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 घनश्याम मेरो है। छपैया निवासी 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 घनश्याम मेरो है। घनश्याम मेरो है। हरि कृष्ण 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 मेरो
નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણાય શ્રી સહજાનંદ પરમાત્મને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ બ્રહ્મ પરબ્રહ્મ પરમ ધ્યેય સ્વરૂપ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ તથા પુરુષોત્તમ માસમાં તીર્થધામ સરદારધામને આંગણે એક માસ સત્સંગ જ્ઞાન યજ્ઞનું આયોજન, જેમની પ્રેરણા, જેમના માર્ગદર્શન અને આશીર્વાદથી થયું છે એવા મારી અને મારી જેવા અસંખ્ય જીવાત્માઓના પરમ શ્રેયની જેઓ સતત ચિંતા કરી રહ્યા છે એવા સભામાં ઉપસ્થિત પરમ પૂજ્યપાદ ગુરુવર્યશ્રી, જેમના આજે પ્રથમ દિવસે જ અધિક માસના પ્રારંભમાં, આ જ્ઞાન યજ્ઞના પ્રારંભમાં જ આપણને સૌને દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થયા. સભામાં ઉપસ્થિત ગુરુતુલ્ય પૂજ્યપાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીજી, પૂજ્યપાદ પૂર્ણ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય બાલ મુકુંદ સ્વામીજી આદિક મારા વાલા ભગવાનનું હૃદય સમાન સંતો તથા પાર્ષદો, તથા ઘેર બેઠા કર્તવ્ય ટીવી, કર્તવ્ય યુટ્યુબ, સરદાર કથા યુટ્યુબ, ઘર સભા સરદાર યુટ્યુબ ચેનલની અંદર આ સત્સંગ જ્ઞાન યજ્ઞને માણતા, નિહાળતા એવા અધિક માસ નિમિત્તે કથાના જેઓ યજમાનશ્રી બન્યા છે અને પોતાની સંપત્તિનો સદુપયોગ કર્યો છે એવા તમામ યજમાનશ્રીઓ, સૌજન્યશ્રીઓ તથા કથાનો શ્રવણ કરનારા તમામ ભાવિક ભક્તોને હૃદયથી જય સ્વામિનારાયણ. જે માસને સ્વયં ભગવાને પોતાનું ઐશ્વર્ય આપ્યું છે, પૂજ્યપાદ ગુરુશ્રીએ જ કહ્યું એ પ્રમાણે જ્યારે આ પુરુષોત્તમ માસ, અધિક માસ, એના કોઈ ધણી ન હતા ત્યારે પુરુષોત્તમ નારાયણે પોતે એને પોતાનો બનાવ્યો છે અને પોતે પોતાનું ઐશ્વર્ય આપ્યું છે. નારદીય પુરાણ આદિક પુરાણોમાં આ પુરુષોત્તમ માસનો બહુ મહિમા કહેવામાં આવ્યો છે. સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ બોલ્યા, એતન માસાદિ પશ્ચાહમ મય્યે વાહમ પ્રતિષ્ઠિત. આ માસના અધિષ્ઠાતા દેવ તરીકે સ્વયં હું પ્રતિષ્ઠાપન થાઉં છું અને મારું તમામ ઐશ્વર્ય, મારી તમામ સામર્થ્ય, મારું તમામ ગુણો, ષડૈશ્વર્યો તમામ આ પુરુષોત્તમ માસને હું અર્પણ કરું છું. ભક્તોને વરદાન આપવા, ભક્તોને મુક્તિ આપવી રૂપી જે ઐશ્વર્ય મને છે એ તમામ ઐશ્વર્ય આ પુરુષોત્તમ માસ, અધિક માસને હું અર્પણ કરું છું. આવું ભગવાન નારાયણ બોલ્યા છે. જોકે શાસ્ત્રોમાં અને આપણા ભક્તિ સંપ્રદાયોમાં આ માસનો બહુ મહિમા કહેવામાં આવ્યો છે અને અધિક માસ એટલે કે ભક્તિની મોસમ કહેવાય.
પૂરજોશથી અનુષ્ઠાનો, ભક્તિ, ભજન, સ્વાધ્યાયન, શાસ્ત્ર પઠન, તપ, નિયમો એનું પાલન ભક્તો શ્રદ્ધાથી કરતા હોય છે. કારણ કે આ માસમાં જે કાંઈ સત્કર્મ કરવામાં આવે, પુણ્યકર્મ કરવામાં આવે, ભજન કરવામાં આવે, ભક્તિ કરવામાં આવે, એનું સંપૂર્ણ ફળ અને અનેક ગણું ફળ મળતું હોય છે. એટલા માટે પરમ પૂજ્યપાદ ગુરુશ્રીને સંકલ્પ થયો કે અધિક માસ છે અને કોરોનાનો વિપરીત કાળ છે. હરિભક્તોને, સત્સંગી ભક્તોને, કથાપ્રેમી ભક્તોને પણ ઘેર બેઠા સત્સંગનો લાભ પ્રાપ્ત થાય એવું કંઈક કરીએ. અને પૂજ્યપાદ ગુરુશ્રીની પ્રેરણાથી, આશીર્વાદથી એક માસ માટે સત્સંગ જ્ઞાન યજ્ઞ. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 8મા વચનામૃતમાં કહ્યું કે જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞ આ બે પ્રકારના યજ્ઞ છે. પણ ભગવાન શ્રી હરિએ જ્ઞાન યજ્ઞને શ્રેષ્ઠ અને સરળ બતાવ્યો છે. કારણ કે યોગ યજ્ઞ એટલે કે ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછી વાળીને આત્માના સ્વરૂપમાં હોમવી, પણ જ્ઞાન યજ્ઞ એટલે ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછી વાળી અને પરમાત્માના સ્વરૂપમાં હોમવી. સીધો સંબંધ ભગવાનની સાથે જ્ઞાન યજ્ઞમાં થાય છે. જીવને ભગવાનની સાથે જોડવો એ જ્ઞાન યજ્ઞ છે. અને એવો જ્ઞાન યજ્ઞ એક માસ માટે. અને વિશેષ પૂજ્યપાદ ગુરુશ્રી ભાગ્યશાળી એટલે કે આ નિજ મંદિરમાં પહેલી વાર ભગવાનના ગુણ ગાવાનો આપે ને આપ સૌ સંતોએ, ભલે પૂજ્ય સત્સંગ સાગર સ્વામી લાભ લેવાના, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી પણ લાભ લેવાના, પણ પહેલું તો લાડકો હોય ખાટી જાય ને. હું નાનો છું એટલે નાનાને પહેલા લાભ આપે વડીલો. એટલે પૂજ્યપાદ ગુરુશ્રીનો રાજીપો, જેના કારણે આવો સુયોગ, અને જો કે આવો સુયોગ વારે વારે નથી સાંપડતો. અધિક માસ છે અને આસો માસ છે, અને એમાંય લીપ યર છે. લીપ યર, અધિક માસ અને આસો માસ એ ત્રણેય ભેગું બહુ ઓછું થતું હોય છે. લગભગ 160 વર્ષ પહેલા યોગ સુયોગ પ્રાપ્ત થયો હતો. બરાબર 160 વર્ષ પછી પહેલી વાર આસો માસ અને અધિક માસ હોય એવું પહેલી વાર બન્યું છે. લીપ યર હોય પાછું. 1860ની સાલમાં આ સુયોગ પ્રાપ્ત થયો હતો, અને 160 વર્ષ પછી ફરીવાર આવો સુયોગ આપણને સૌને પ્રાપ્ત થયો છે. તો આવો, ઠાકોરજીનું સાનિધ્ય છે, પરમ પૂજ્યપાદ ગુરુવર્યશ્રી જેવા મહાપુરુષોનું સાનિધ્ય છે, પૂજ્ય સંતોનું સાનિધ્ય છે. અને આપ સૌ ઘેર બેઠા જ્યારે આ જ્ઞાન યજ્ઞને, કથાને માણી રહ્યા છો, નિહાળી રહ્યા છો, આપણે સૌએ ભગવાનને પામી જવું છે. ભગવાનની સાથે આપણે જીવની વૃત્તિઓને જોડવી છે. વૃત્તિ રૂપી દે કરીને શણગાર સજાવજો, આ જ્ઞાન યજ્ઞ છે. સંતોએ આપણને શીખવાડ્યો છે. જ્ઞાન યજ્ઞ શું? મહારાજે તો મધ્યના 8માં શીખવાડી દીધો છે, પણ આપણી ભાષામાં સંતોએ આપણને શીખવાડ્યું કઈ રીતે જ્ઞાન યજ્ઞ કરવો. વૃત્તિ રૂપી દે કરીને શણગાર સજાવજો, મનને મકમ કરી પ્રભુને પરણાવજો. વૃત્તિ રૂપી દે કરીને શણગાર સજાવજો. આપણે બધા એક એક દીકરીના બાપ છીએ. બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી આપણને બધાએ ઠાકોરજી એક એક દીકરી આપી છે. આપણે સંતો એમ કહેશો કે આપણે તો બધા ત્યાગી છીએ, દીકરી ક્યાંથી? ભીષ્મ પિતાએ મહાભારતમાં કીધું છે, પ્રભુ મારો એક સંકલ્પ છે, મારી એક દીકરી કુંવારી છે ને મારે પરણાવવી છે. અંતકાળે જ્યારે દ્વારિકાધીશ બાણશયની પાસે ઉભા, ત્યારે ભીષ્મ દાદાએ આંખ મીચતા મીચતા કહ્યું છે, ત્યારે ભીમ હસવા માંડ્યા કે આ જો તો આખી જિંદગી તો બહુ મોટી મોટી વાતો કરી કે હું તો બ્રહ્મચારી છું ને આ દીકરી ક્યાંથી આવી તમારે? ત્યારે ભીષ્મ દાદાએ કીધું છે, હે દ્વારિકાધીશ, મારે એક દીકરી છે, મારે એને પરણાવી છે, કુંવારી રહી ગઈ છે, અને હું બાપ છું, મારી ફરજ છે
મારી દીકરીને મારે યોગ્ય વરને પરણાવવી. એ કઈ દીકરી? ત્યારે ભીષ્મ દાદાએ કહ્યું, મારી વૃત્તિરૂપી દીકરીને મારે પરણાવવી છે ને. હે ઠાકોર, તમારા જેવા કોઈ યોગ્ય વર નથી, માટે મારી વૃત્તિરૂપી દીકરીનું પાણી ગ્રહણ આપ કરો. સંતને ગોર કરી લગ્ન લેવરાવજો. ગોર કોને બનાવવાના? સંતોને બનાવવા. હથેવાળો કરાવવા માટે ગોરની જરૂર પડે, પણ એ ગોર તો આવા પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાપુરુષો, આ સંતો જેવા મહાપુરુષો એ ઠાકોરજીએ મોકલ્યા છે. જ્ઞાન રૂપી અગ્નિને સાક્ષી બનાવજો, વૃત્તિ રૂપી દે કરીને શણગાર સજાવજો. કેવી રીતે પણ આ શણગાર સજાવવાના? પાછા દીકરીને પરણાવ્યો હોય તો એમ નામ તો ન લઈ જવાય, એને સારા સારા કિંમતી શણગારો સજાવવા પડે. પણ કયા શણગારો? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, શીલ, સંતોષ આદિક રૂપી શણગારો આપણી વૃત્તિરૂપી દીકરીને આપણે શણગારવાના છે. ને એના માટેનો આ બ્યુટી પાર્લર છે. આ કથા છે ને એ બ્યુટી પાર્લર છે આપણી વૃત્તિરૂપી દીકરીનું. કથા મંડપમાં જ, સત્સંગમાં જ આપણી વૃત્તિરૂપી દીકરીને શણગાર સજાવવામાં આવે છે. ક્ષોત્રને સહારે હરિયશ સંભળાવજો. કાન થઈ એને પરમાત્માના યશ સંભળાવજો. હરિ ગુણ ગાયને એને હેતે વળાવજો, વૃત્તિ રૂપી દે કરીને શણગાર સજાવજો. પણ દીકરીને છે ને સાસરે જવું બહુ ગમે નહીં, એને પિયર બહુ વાલું લાગે. સાસરે જાય તોય કાંઈક ને કંઈક બાનું કાઢીને પિયર પાછી આવે. એમ આપણી વૃત્તિરૂપી દીકરીનું સાસરું તો પરમાત્માનું ચરણારવિંદ છે, પરમાત્માનું ધામ છે. પણ માયાના પ્રપંચમાં પડેલો આ જીવ એ માયાના પ્રભાવથી દબાયેલો છે ને, એટલે એને માયારૂપી પિયરમાં વાલું બહુ લાગે છે. એને પાછું આવવા બહુ ગમે છે માયામાં. પણ સંતો કહે છે કે એ વૃત્તિરૂપી તમારી દીકરી વળી વળીને ભગવાનના ચરણમાંથી પાછી જો માયામાં આવે ને, પિયરે આવે તો એને પાછી વળાવજો. એ પાછી આવે ને પિયર વૃત્તિરૂપી દીકરી, તો એને પાછી વળાવી દેજો, ભગવાનના ચરણમાં પાછી જોડી દેજો. અને જવાની ના પાડે તો, ના રે પાડે તો તેને સ્નેહે સમજાવજો, વૃત્તિરૂપી દીકરીને શણગાર સજાવજો. તો આ 1 મહિના માટે આપણે વૃત્તિરૂપી દીકરીને શણગાર સજાવવાના છે. અને પૂજ્યપાદ ગુરુશ્રી જેવા, સંતો જેવા મહાપુરુષો ગૌર બનીને આપણી સામે બેહવાના છે, હથેવાળો કરાવવા માટે. પણ જો વરા જો લગ્ન કરવા જાય ને, ત્યારે એની હારે બધાય હોય, એના મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, એના બાપુજી હોય, બા હોય, એનો બધોય પરિવાર હોય. પણ માંડવામાં તો એકલાને બેહવું પડે. તમે કહેશો કે માંડવામાં તો એના સંબંધીઓ હોય, એના બાપુજી હોય, એના માતુશ્રી હોય, અણવરય હોય, ગોરદાદાએ હોય, બધું હોય. કદાચ ગોરદાદા છેડાછેડી બાંધી દે, કદાચ ગોરદાદા મંત્રય બોલી દે, કદાચ સાફો વાફો આમ તેમ થયો હોય તો અણવર હરખોય કરી દે, નાક બાક લૂછવું હોય તો એ અણવર હરખું કરી દે, જોડા કાઢવા હોય તો અણવર જોડા કાઢાઈ દે, ગોદડી બોદડી પાથરવી હોય તો અણવર પાથરી દે. પણ ફેરા ફરવાનું થાય ત્યારે તો વરને જ ફરવા પડે. ત્યાં અણવરે કામ ન લાગે, પિતાજી કામ ન લાગે, ને ગોરબાપાએ કામ ન લાગે. એનો મતલબ શું? છેડાછેડી બાંધવા એ જ લગ્ન નથી. વરઘોડામાં ફરવું એ લગ્ન નથી. માંડવામાં બેસવું એ લગ્ન નથી. લગ્ન તો 4 ફેરા ફરવાનું એ જ છે. તો શું વરઘોડાની જરૂર નથી? માંડવાની જરૂર નથી? ગોરબાપાની જરૂર નથી? છેડાછેડી બાંધવાની જરૂર નથી?
કંસાર ખાવાની જરૂર નથી, બધી જરૂર છે, પણ મુખ્ય એ નથી, એ સહાયક છે. એના વગર લગ્ન થાય પણ નહીં, જરૂરી છે પાછું, પણ એ જ લગ્ન નથી. એમ આપણને આ સત્સંગ મળ્યો છે એ જ મોક્ષ નથી. પૂજ્યપાદ ગુરુશ્રીના આ વચનો હું કહું છું, હું તો પ્રસાદી રૂપે કહું છું. એ જ લગ્ન નથી. આ મંદિર મળ્યા, દેવ મળ્યા, આચાર્યશ્રી મળ્યા, સંતો મળ્યા, હરિભક્તો મળ્યા, શાસ્ત્રો મળ્યા, તો એ જ મુક્તિ નથી. પણ એના વગર મુક્તિ થાય પણ નહીં, એ જરૂરી છે પાછું. પણ મુક્તિ એટલે શું? તો આપણી વૃત્તિ રૂપી દીકરી ઠાકોરજીના ચરણોમાં ઠાકોરજીની સાથે પરણી જાય. આ બધું મળ્યા પછી જો વૃત્તિરૂપી દીકરી ઠાકોરજીને ન પરણી તો બધું મળ્યા છતાં પણ એળે જાય. આપણને શું કામનું? માંડવામાં વર બેઠા પછી ફેરા ન ફરે અને એમના પાછો આવે તો લગ્ન કે જ થયા કહેવાય. એમ મનુષ્ય દેહ મળ્યો છે અને આવો સુયોગ પ્રાપ્ત થયો છે, તો આવો આપણી વૃત્તિરૂપી દીકરીને આપણે 1 મહિના સુધી ઠાકોરજીના ગુણગાન ગાય, ઠાકોરજીનો મહિમા સમજાવી વૃત્તિને ભગવાનના ચરણારવિંદમાં આપણે પરોવવી છે. પ્રથમ 10 દિવસ સુધી પૂજ્યપાદ ગુરુશ્રીની આજ્ઞાથી આપણે ભગવાન શ્રીહરિ આ ધરતી ઉપર પધાર્યા અને અસંખ્ય જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કરવાનો સંકલ્પ લઈ અને ભગવાન શ્રીહરિએ 11 વર્ષ સુધી ગૃહમાં નિવાસ કરી અને પછી ગૃહનો ત્યાગ કરી અને વનની જે ગહેરી વાટ લીધી અને વન યાત્રા કરી. એ ભગવાન નીલકંઠની એ ચરિત્રની ગાથા, નીલકંઠ ચરિત્રની ગાથા આપણે પાન કરવી છે. સંપ્રદાયના અનેક શાસ્ત્રોમાં ભગવાન શ્રી હરિના નીલકંઠ સ્વરૂપે વિચરણ કરેલી લીલાઓનું ગાન આપણા નંદ સંતોએ કરેલું છે. મુખ્યત્વે આધાર સદગુરુ શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં જે ભગવાન શ્રી હરિના વર્ણિવેશના ચરિત્રો આલેખ્યા છે એનો આધાર લઈ અધ્યાય 42 થી 49 પ્રથમ પ્રકરણમાં જે ભગવાન શ્રી હરિના નીલકંઠ વર્ણિ વેશે વન વિચરણ કરેલું છે એના સતાનંદ સ્વામીએ લખ્યા છે. એનો આધાર લઈ અને વિહારીલાલજી મહારાજે પણ હરિલીલામૃત ગ્રંથની અંદર પણ જે વન વિચરણના ચરિત્રો લખ્યા છે એનો પણ આપણે આસ્વાદ લેતા જઈશું. હરિલીલા પ્રદીપ ગ્રંથ, સદગુરુ અચિંત્યાનંદ સ્વામીએ રચેલો હરિલીલા કલ્પતરુ તથા મહાનુભાવાનંદ સ્વામીએ પણ હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથમાં પણ નીલકંઠ વર્ણિના અનેક ચરિત્રો લખ્યા છે. વૈષ્ણવાનંદ સ્વામીએ સંપૂર્ણ વ્રજ ભાષામાં અદ્ભુત તુલસીદાસજી મહાત્માએ જે રામચરિત માનસની રચના કરી એ જ ભાષામાં, વ્રજ ભાષામાં સુંદર ગ્રંથ લખ્યો છે હરિલીલા સિંધુ ગ્રંથ. એની અંદર પણ ભગવાન નીલકંઠના દિવ્ય ચરિત્રો જે ક્યારેય ન સાંભળ્યા હોય એવા ચરિત્રો પણ આલેખ્યા છે. ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃત સાગરની અંદર પણ ભગવાન નીલકંઠના અનેક ચરિત્રો લખ્યા છે. એમાંથી પણ આપણે આસ્વાદ લેતા જઈશું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં શાંતિ પાઠ લખેલો છે નીલકંઠ ચરિત્રનો, એને પણ આપણે માણીશું. સદગુરુ આધારાનંદ સ્વામીએ 12 ભાગમાં જે આપણે હરિલીલા હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એમાંથી પણ આપણે ભગવાન નીલકંઠના ચરિત્રોને માણતા જઈશું. સદગુરુ માધવદાસજી સ્વામી જે મહારાજની ડાયરી લખતા, મહારાજની સાથે જ રહેતા, મહારાજની એક એક ઝીણામાં ઝીણી ક્રિયાઓને નિરખી નિહાળી યાદ રાખીને લખતા અને ગ્રંથ લખ્યો છે સુંદર મજાનો હરિકૃષ્ણ લીલામૃત સાગર. એમાં પણ મહારાજના અદ્ભુત ચરિત્રો લખ્યા છે સ્વામીએ. સદગુરુ પ્રસાદાનંદ સ્વામીએ સ્વામિનારાયણ વિચરણ લીલામૃત નામનો ગ્રંથ લખ્યો છે. એમાં પણ બહુ સુંદર મહારાજના ચરિત્રો આ લખ્યા છે.
સદગુરુ રુગનાથચરણ દાસજી સ્વામી, મહાપુરુષ દાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય, એમણે પણ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં પણ મહારાજના વર્ણિવેશના ચરિત્રો આલેખ્યા છે. તથા અમદાવાદ દેશના પાર્ષદ વાઘજી ભક્ત, એમણે પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા, એમાં પણ બહુ સુંદર મહારાજના ચરિત્રો આલેખ્યા છે. તથા ચરાડવાના સદગુરુ ગોપાલચરણ દાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સદગુરુ ગોપાલચરણ દાસજી સ્વામીએ સુંદર મજાનો આખો સંસ્કૃતમાં હરિવન વિચરણ 49 સર્ગમાં આલેખ્યો છે. એની અંદરથી પણ ચૂંટી ચૂંટી અને મહારાજના વર્ણિવેશના ચરિત્રો આપણે માણવા છે. અદ્ભુત ભગવાન શ્રી હરિએ આ લોકમાં પધારી અસંખ્ય જીવાત્માઓના મુક્તિ કરવા માટે સંકલ્પ કર્યો કે મારે આ ધરતી ઉપર પધારી, મારે આ ધરતી ઉપર અવતાર ધારણ કરી અને માયાના ગર્ભમાં રહેલા જીવાત્માઓને મારે મારા ધામની પ્રાપ્તિ કરાવવી છે, એવો સંકલ્પ કરી અને ભારત વર્ષની અંદર છપૈયા જેવા નાનકડા એવા ગામની અંદર ભગવાન શ્રી હરિ પ્રાગટ્યને પામ્યા. આવો થોડી વાર માટે છપૈયાના દર્શન કરી લઈએ સંતો. છપૈયાની અંદર ભગવાન ઘનશ્યામ રૂપે પ્રગટ્યા છે. છપૈયામાં મહારાજ પ્રગટ્યા ત્યારે બાળપણનું નામ એમનું ઘનશ્યામ હતું. અને છપૈયાની ધરતી ભગવાન શ્રી હરિએ પ્રાગટ્ય માટે પસંદ કરી. જો ભગવાન છપૈયામાં પ્રગટ્યા એટલા માટે છપૈયા મહાન છે એમ નહીં. પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર કહે છે ભગવાન પ્રગટ્યા એટલે મહાન છે એમ નહીં. એ ધરતી મહાન હતી ને એટલે ત્યાં ભગવાન પ્રગટ્યા છે. યજ્ઞની ભૂમિ છે. ત્રેતા યુગના ઇક્ષ્વાકુ વંશના રાજવંશી રાજાઓની યજ્ઞ ભૂમિ બનેલી. રઘુકુળના શિરોમણી રાજાઓએ ત્યાં અનેક યજ્ઞો કરેલા છે. એટલે મખોડા ઘાટ ત્યાં બાજુમાં રહેલું છે. મખ જ્યાં અનેક યજ્ઞો થયેલા, અને યજ્ઞમાંથી ભક્તિ પ્રગટે અને ભક્તિની સાથે ધર્મ આવે જ, અને ધર્મ અને ભક્તિ હોય ત્યાં ભગવાન ઘનશ્યામ આવે આવે ને આવે જ. એ છપૈયા ધામ બહુ મહાન ધામ છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે છપૈયા ધામના જે મહિમાના ગુણગાન કર્યા છે. દેવતાઓ જ્યાં નિત્ય એ રજમાં આળોટવા માટે આવે એવી પવિત્ર ભૂમિ. છપૈયા ધામ મોટું જગ કાવે, તેની તોલે બીજું કોઈ નાવે. છપૈયા ધામ મોટું જગ કાવે, તેની તોલે બીજું કોઈ નાવે. આવો તાલીની સાથે થોડી વાર માટે ઘેર બેઠા ભક્તો માણો છે પણ તાળી પાડજો. તમારી તાળી અક્ષરધામમાં પહોંચવી જોઈએ. છપૈયા ધામ મોટું જગ કાવે, તેની તોલે બીજું કોઈ નાવે. છપૈયા ધામ મોટું જગ કાવે, તેની તોલે બીજું કોઈ નાવે. તેની તોલે બીજું કોઈ નાવે, તેની તોલે બીજું કોઈ નાવે. છપૈયા ધામની તોલે બીજું કોઈ ન આવી શકે. કેમ? કારણ કે ત્યાં પુરુષોત્તમ નારાયણની પગલીઓ પડી છે. બાળ રૂપે ઘનશ્યામ ત્યાં રમેલા છે, ત્યાં ભમેલા છે, ત્યાં રડેલા છે. એ ધરતીમાં ઘનશ્યામ પડ્યા છે. એક એક રજ જે ધામની પાવન બનેલી છે એવું છપૈયા ધામ. એ છપૈયા ધામમાં ભગવાન પ્રગટ્યા અને ભગવાને પ્રગટીને છપૈયા ધામને ગૌરવ આપ્યું. કેવું ગૌરવ આપ્યું? સાત પુરી ચાર ધામ ધરા પર, સાત પુરી ચાર ધામ ધરા પર, સાત પુરી ચાર
ચાર ધામ ધરા પર, સાત પુરી ચાર ધામ ધરા પર, તે પણ તે તો લેનાવે, છપૈયા ધામ મોટું જગ ગાવે, છપૈયા ધામ મોટું જગ ગાવે, કોટિક પાપ કરા જન જેને, 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 નામ લેતા પાપ જાવે, છપૈયા ધામ મોટું જગ ગાવે, છપૈયા ધામ મોટું જગ ગાવે. છપૈયા ધામ તો પાવન છે, ત્યાં જે જાય એ તો પાવન થાય, પણ અયોધ્યા પ્રસાદજી મહારાજ કે એ છપૈયાનું નામ લેને એના એ પાપ બળી જાય. એ દુનિયાના જે ખૂણામાં બેઠો હોય, પણ ત્યાં બેઠો બેઠો પણ એ ભગવાન ઘનશ્યામની પ્રાગટ્ય ભૂમિ છપૈયાનો છ બોલે ને ત્યાં તો પાપ બળીને ભસ્મ થઈ જાય. ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ લીલામૃત સાગરમાં છપૈયાનો મહિમા લખ્યો છે. શું અક્ષર માયાબંધ છોડાવે, છપૈયાનો છ બોલે ને ત્યાં તો માયાના બંધ તમામ છૂટી જાય. આ છપૈયાનો મહિમા. કાળ કર્મનો ત્રાસ છોડાવે અને પુરુષોત્તમનો સંબંધ, પાપીને પમાડે નિર્બંધ. છ અક્ષર બોલો છપૈયાનો છ ફક્ત, ત્યાં તો પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવી દે ને માયાના બંધ છોડાવી દે. પણ અક્ષરનો પ્રતાપ સુણો ચિત્ત દઈ નિષ્પાપ, પ્રારબ્ધ ક્રિયમાણ સંચિત ત્રણે પાપ હોય જો ખચિત, તેનો નાશ કરે તત ખેવ. પ્રારબ્ધ ક્રિયમાણ ને સંચિત ત્રણેય કર્મનો નાશ કરી નાખે. પ બોલો ત્યાં છપૈયાનો, અને છેલ્લો ય, યત કિંચિત રૂપ અને નામ એ તમામને મિથ્યા કરી દે, બ્રહ્મરૂપ બનાવી દે. ય બોલો ત્યાં તો. આ છપૈયા ધામનો મહિમા. અવધ પ્રસાદ કહે જાતા છપૈયામાં, 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 જન અક્ષર ધામ જાવે, છપૈયા ધામ મોટું જગ ગાવે, છપૈયા ધામ મોટું જગ ગાવે, છપૈયા ધામ મોટું જગ ગાવે, છપૈયા ધામ મોટું જગ ગાવે. એવું પુણ્ય પવિત્ર મોક્ષ આપનારું છપૈયા ધામ, એમાં ભગવાન ઘનશ્યામનું પ્રાગટ્ય થયું. શતાનંદ સ્વામી કહે છે, એવમ તમુક્ત્વા જગદીશ્વરો સૌ સદ્યો ભવન્માનુષ દિવ્ય બાલ, ભક્તે સ્વમાતુ શયનેથ રેમે પૂર્ણેન્દુ કાંતિશ્ચ મનોહરાંગ. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નવમીની રાત્રિની 10 ને 10 ઘડી પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં બાળ રૂપે પ્રાગટ્ય પામ્યા અને મૈયા ભક્તિ માતાની ગોદમાં ખેલ્યા છે, અને દિવ્ય મનોહર અંગો એમના દર્શન આપ્યા છે. દારો ઘનશ્યામને કેવા છે, મૈયા ભક્તિની ગોદમાં ખેલી રહ્યા છે. કમળના પત્ર સમાન એ ઘનશ્યામના નેત્રો છે, અને આકર્ણ લંબ નેત્રો, કાન સુધી લાંબા નેત્રો હતા ઘનશ્યામના. કમળની પાંખડી જેવા નેત્રો, બે ખૂણામાં ગુલાબી જાયો પડે. નાની નાની ઘનશ્યામની આંગળીઓ છે, નાનું એવું ઉદર છે, અને એમાં સરસ મજાની ગોળ ને ગંભીર ઘનશ્યામની નાભી. લાલ ઘુમ અધરોષ્ટ ઘનશ્યામના છે.
એમાં નાસિકા પોપટના ચાંચ જેવી, પોપટની ચાંચ જેવી સુંદર મજાની નાસિકાની બાજુમાં સરસ મજાનો એક અઢી રાયના દાણા જેવો તલ, જેને આપણે ટીબકડી કહીએ છીએ, સુંદર મજાની એ ઘનશ્યામની સલુણી મૂર્તિ છે. ભૂતલે દેવી મહોત્સવસ્તદા સર્વતો ભવદ ઉદાર ચેતસામ હર્ષ સંભ્રમવતા નૃણામ તથા યોષિતામ ચ વિમતાન્ય કર્મણામ. ઘનશ્યામનું પ્રાગટ્ય થયું ને આનંદ 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 છપૈયામાં થઈ ગયો. છપૈયાની અંદર ઘનશ્યામનું પ્રાગટ્ય થતાની સાથે શતાનંદ સ્વામી કહે કે દુઃખ દારિદ્ર્ય તમામ નાશ પામી ગયું, યોજનો દૂર ચાલ્યું ગયું. ભગવાન પ્રગટ્યા અને દુઃખ અને દારિદ્ર્ય તમામ દૂર થઈ ગયું. ઋષિ ઘર તે હરી પ્રગટે જબતે સુખ સંપત્તિ આવન લગી તબતે વિપતિ સબ સો ગઈ બહાઈ રંચ રહી નહીં દરિદ્રતાઈ. દરિદ્રતા દુઃખ તમામ દૂર થયું ઘનશ્યામ પ્રગટ્યા ત્યારથી. પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર આ પ્રસંગને વર્ણન કરતા હોય ને ઘનશ્યામ ચરિત્રનું, ત્યારે કહેતા હોય છે કે જેણે જેણે પોતાના જીવનમાં સુખ પ્રાપ્ત કરવું હોય, જેણે જેણે પોતાના જીવનમાંથી દુઃખ અને દારિદ્ર્યને દૂર કરવું હોય, એણે પોતાના જીવનમાં ઘનશ્યામનું પ્રાગટ્ય કરવું પડે. જ્યાં સુધી ઘનશ્યામ નહીં પ્રગટે ત્યાં સુધી દુઃખ નહીં જાય. સૂર્ય ન ઉગે ત્યાં સુધી અંધારું લાખ ઉપાય કરો તોય ન જાય. અને સૂર્ય પ્રગટે, કદાચ ઓરડામાં લાખો વર્ષથી અંધારું હોય, પણ એ ઓરડામાં એક સૂર્યની કિરણ જાય તો એ અંધારાને જતા પાછા લાખ વર્ષ ન થાય, એક સેકન્ડનો એક અમુક ભાગ ન થાય. એમ વર્ષોથી દુઃખ આપણા જીવનમાં ઘેરાઈ ગયો હોય, પણ જો ઘનશ્યામ પ્રગટે તો એ દુઃખને જાતા પાછા વર્ષો નથી લાગતા, સેકન્ડના અમુક ભાગે ન લાગે. ભગવાન આવે ને દુઃખ જાય. ઘનશ્યામ પ્રગટ્યા અને અદ્ભુત અદ્ભુત ઘનશ્યામ હવે બાલ ચરિત્રો કરે છે. ઘનશ્યામની લીલાઓ એને યાદ કરીએ તો નીલકંઠ ચરિત્રમાં જવાનું મન ન થાય, એવા એ ઘનશ્યામના ચરિત્રો છે. પણ છપૈયામાં આવ્યા છે તો બે ઘડી ઘનશ્યામની લીલાઓને પણ થોડી યાદ કરીને પછી આપણે નીલકંઠ ચરિત્રમાં જઈશું. સુંદર છપૈયાની અંદર ઘનશ્યામ અદ્ભુત અદ્ભુત બાલ ચરિત્રો કરે છે. પુરુષોત્તમ ચરિત્રમાં બહુ સુંદર એ બાલ ચરિત્રની પંક્તિઓ આલેખવામાં આવી છે. આવો બે પંક્તિઓને ગાયને બાલ ચરિત્રને આપણે નિહાળીએ. બાલ ચરિત્ર કરત હરિસો बाल चरित्र करत हरिसो है निरखत नर नारी मन मोहे निरखत नर नारी मन मोहे. ઘનશ્યામ ધીરે ધીરે મોટા થયા છે અને મૈયાએ ઘનશ્યામના સુંદર મજાના ઘૂઘરાળા વાળ એમાં સારી મજાની નાની એવી ચોટી ઓળી દીધી છે. ધારો એ ઘનશ્યામના સ્વરૂપને સુંદર મજાનું જબલું પહેરાવ્યું છે. ઘનશ્યામને નાની એવી ધોતી પહેરાવી છે. કેળે કંદોરો બાંધ્યો છે. પગમાં ઝાંઝર બાંધ્યા છે. આંગળીમાં નાની નાની વીંટીઓ પહેરાવી. કાનમાં સરસ મજાના કુંડળ પહેરાવ્યા. મારા ઘનશ્યામને કોઈની નજર ન લાગી જાય એટલા માટે ઘનશ્યામને ગાલમાં સુંદર મજાનું કાળું ટીલું કરી આપ્યું છે. ધારો ઘનશ્યામ એ અદ્ભુત અદ્ભુત ચરિત્રો કરે છે, ખેલકૂદ કરે, પગમાં ઝાંઝર બાંધ્યા હોય, રૂમઝુમ 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 કરતા આંગણામાં નાચતા હોય. જનક જનની કો લગત સુ પ્યારા जनक जननी कुल गत सुप्यारा નિમિષ હિ માત્ર રખત નહીં ન્યારા निमिष ही मात्र रखत नहीं न्यारा. એક ઘડી પણ મૈયા ભક્તિ પોતાની છાતીથી ઘનશ્યામને દૂર નથી કરતા.
પણ છપૈયાની નારીઓ એ ઘનશ્યામને રમાડવા માટે આવે છે. મૈયા હવે ઘનશ્યામ ખેલાને લઈ જાને દો ને. મૈયા આપે, પણ નારીઓ એક રમાડે ત્યાં બીજી લઈ જાય, બીજી રમાડી રહે ત્યાં ત્રીજી પોતાને સાથે રમાડવા લઈ જાય. બપોર પડી જાય પણ ઘનશ્યામને લઈને પાછી આપવા ન આવે. મૈયા આકળા થઈ જાય, ગામમાં ગોતવા નીકળે કોના ઘરે મારા ઘનશ્યામ છે. ઘરે ઘરે જોવે મારો ઘનશ્યામ ક્યાં, મારો ઘનશ્યામ ક્યાં. અને કોઈ નારીના હાથમાં જો ઘનશ્યામ મળી જાય તો આંચકીને લઈ લે. મારો ઘનશ્યામ ભૂખ્યો થયો છે, ખબર નથી પડતી, ટાઈમે આપવો પાછો આવવો જોઈએ. જાઓ હવે રમવા લેવા નહીં આવતી, નહીં આપવું હવે ઘનશ્યામ રમાડવા. અને બીજે દિવસે જ્યારે નારીઓ પાછી રમાડવા માટે આવે ત્યારે મૈયા ના પાડે છે કે હવે તમને રમાડવા નહીં દઉં. નારીઓ હાથ જોડે કરગરે છે, મૈયા તમારા ઘનશ્યામને રમાડવા દો ને, તમારા ઘનશ્યામને રમાડવા દો ને. પ્રાર્થના કરે મૈયાને, માં તમારો ઘનશ્યામ મને રમાડવા આપો, અમારે રમાડવા લઈ જાઓ છે. મૈયા ના પાડે છે, રમાડવા નહીં લઈ જવા દઉં, તમે એને ભૂખ્યો રાખો છો. પણ આંખોમાં આંસુ, હાથ જોડે છે. માં મુને ઘનશ્યામ રમાડવા દે, માં મુને ઘનશ્યામ રમાડવા દે. મામુને ઘનશ્યામ રમાડવા દે, મામુને ઘનશ્યામ રમાડવા દે. ધારો ઘનશ્યામને ઓસરીમાં ઘોડિયામાં સૂર આવ્યા છે. મૈયા આંગણામાં ઊભા છે અને નારીઓને ના પાડે છે, ઘનશ્યામ રમાડવા નહીં લઈ જવા દઉં. આ બાજુ કરગરે છે નારીઓ, મૈયા ઘનશ્યામ કો દે દો હમે. અને ઓસરીમાં પારણામાંથી ઊંચા થઈ થઈને ઘનશ્યામ હાથ ઊંચો કરીને આપણને ધારો ને આપણે જ મૈયાની પાસે માંગણી કરીએ છીએ, ઘનશ્યામ રમાડવા આપો. ઘનશ્યામ પણ આપણને ઘોડિયામાંથી હાથ ઊંચા કરીને કહે છે કે મને લઈ જાઓ રમાડવા, મને લઈ જાઓ રમાડવા. પણ માં આડા આવે છે, નહીં લઈ જવા દઉં. અને આપણાથી રહેવાતું નથી. મૈયાને હાથ જોડીને કહીએ છે, મામુને ઘનશ્યામ રમાડવા દે, મામુને ઘનશ્યામ રમાડવા દે. મામુને ઘનશ્યામ રમાડવા દે, મામુને ઘનશ્યામ રમાડવા દે. નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો, નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો, નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો, નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો. તે તો લાગે છે મને પ્રાણ થકી પ્યારો, તે તો લાગે છે મને પ્રાણ થકી પ્યારો, પ્રાણ થકી પ્યારો. માડી તારા ઘરનું કરું કામ તું કહે, પણ મને ઘનશ્યામ રમાડવા દે, ઘનશ્યામ રમાડવા દે, મામુને ઘનશ્યામ રમાડવા દે. હે માં, તું કહે તો તારા ઘરનું બધું કામ કરી દઉં, તું કહે તો ઘરના વાસણ માંજી દઉં, તું કહે તો કપડાં ધોઈ દઉં, માં તું કહે તો રસોઈ બનાવી દઉં, તારી નોકરાણી બનીને રહું, પણ ઘનશ્યામને રમાડવા દે. બસ એટલા, એના બદલામાં મને ઘનશ્યામ રમાડવા. તમે કલ્પના કરો, એક સામાન્ય નાનું બાળક હોય ને એ વાલું લાગે, તો જ્યારે ભગવાન બાળક બન્યા હશે ત્યારે કેટલા વાલા લાગતા હશે. એ ભગવાન નાના એવા બાળક બન્યા હોય અને એમાંય આગલા બે દાંત ઉગ્યા હોય. પેલા બાળકને આગલા બે જ દાંત ઉગે અને એ કિલકિલ કિલકિલ કરતું હસતું હોય ને એ દાંત કેવા રૂપાળા લાગે. અને ઘનશ્યામ હસતા હશે, કેવા રૂપાળા લાગે. ઘોડિયામાંથી ઊંચા થઈ થઈને આપણી સામે કિલકિલાટ કરે, ગાલમાં ખંજન પડે અને આપણી આગળ આંગળી ચીંધી ચીંધીને કહે છે મને રમાડવા લઈ જાઓ, મને રમાડવા લઈ જાઓ. આપનો હૈયું હાથ નથી રહેતું, પણ માં આડા આવે. માને હાથ જોડીને કહીએ છે, માં તારો ઘનશ્યામ અમારો જીવન પ્રાણ બની ચૂક્યો છે, એના વગર હવે અમે રહી શકીએ એમ નથી.
નાનકડો ઘનશ્યામ છે કેવો મજાનો. નાનકડો ઘનશ્યામ છે કેવો મજાનો. નાનકડો ઘનશ્યામ ઘનશ્યામ છે છે કેવો કેવો મજાનો. નાનકડો ઘનશ્યામ છે કેવો મજાનો. તે તો છે માડી મારો અંતર ખજાનો. 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 અંતર ખજાનો. ભલે ઘડી માતા મને વઢી તુલે, પણ મને ઘનશ્યામ રમાડવા દે. મામોને ઘનશ્યામ રમાડવા દે. મામોને ઘનશ્યામ રમાડવા દે. મામુને ઘનશ્યામ રમાડવા દે. મામોને ઘનશ્યામ રમાડવા દે. મામોને ઘનશ્યામ રમાડવા દે. મામોને ઘનશ્યામ રમાડવા દે. માથું કહે તો તારા ઘરના કામ કરી દઈએ. અરે તને મન ફાવે તો અમને મારી લે, વઢી લે, પણ તારા ઘનશ્યામને તો અમે રમાડવા લઈ જાશું. મહા મહેનતે માને મનાવીને ઘનશ્યામને રમાડવા લઈ જાય. શતાનંદ સ્વામી વર્ણન કર્યું એ ઘનશ્યામને રમાડવામાં સપયાના નર નારીઓ પોતાના દેહના ભાન ભૂલી જતા. વૃદ્ધાસ્તમ પુત્ર ભાવેન ભ્રાતૃભાવેન ચાપરાહા લાલયંતો દિવા રાત્રો સસ્મરૂર્ન ગૃહા નિજાન. રાત્રિ દિવસ બસ ઘનશ્યામના વિચારોમાં જ મગ્ન. વૃદ્ધો પોતાના વૃદ્ધપણાનું ભાન ભૂલી ગયા. વૃદ્ધો પોતાના પુત્ર તરીકે ઘનશ્યામને નિહાળે છે. અન્ય લોકો પોતાના ભાઈ તરીકે નિહાળે છે. નારીઓ પોતાના દીકરા તરીકે નિહાળે છે. કોઈ કોઈ પોતાના પતિ તરીકે ઘનશ્યામને નિહાળે છે. તસ્યાહ કરાત સા તસ્યાહ સેતી પુનઃ પુનઃ. આના હાથમાંથી આના હાથમાં, આના હાથમાંથી આના હાથમાં આખો દિવસ ઘનશ્યામને રમાડવામાં જ વીતે છે. અને શતાનંદ સ્વામી કહે છે ઘનશ્યામમય છપૈયાવાસીઓ બન્યા છે ને ત્યારે તદીક્ષકાણામ નારીણામ પુંસામ ચ સ્થગિતાત્મનામ પ્રવેષ્ટુમ નાશકત ક્વાપી હૃદયે ભવ વેદના. છપૈયાવાસી નર નારીઓના હૃદયમાં સંસારની આધિ વ્યાધિ ઉપાધિઓ વેદનાઓ પ્રવેશ કરી શકતી નથી. હાથ જોડીને ઊભી છે, અમને માગ આપો, અમારે તમારા હૃદયમાં પ્રવેશ કરવો છે. પણ ઘનશ્યામ જેના હૃદયમાં લબો લબ ભરાઈ ગયા છે એમાં આ સંસારની આધિ વ્યાધિ ઉપાધિઓને વિટમણાઓને આવવાનો માગ નથી. પ્રવેષ્ટુમ નાશકત ક્વાપી, પ્રવેશ પણ કરી શકતા નથી. ભવની વેદના, સંસારની વેદનાઓ, સુખ દુઃખ જરા મૃત્યુ હર્ષ શોકથી પર છપૈયાવાસીઓ બન્યા, બ્રહ્મ અવસ્થાને પામી ગયા. વૃદ્ધાપિ ચ વિદ્વાંસઃ તત્પ્રેમ વિવશાંતરાઃ ચિક્રીડતુઃ તેન સાકં વૈ વિસ્મૃતાત્મીય વાર્ધકાઃ. તમામને પોતાના દેહના ભાન ભૂલાણા છે. ધીરે 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 ઘનશ્યામ મોટા થયા. છપૈયા નારીઓ ઘનશ્યામને રમાડવા લઈ જાય અને બોલતા શીખવાડે છે. મિલી કે સુંદરી સકલ સયાની, મિલી કે સુંદરી સકલ સયાની, સ્નેહ સહિત શિખાવત બાની, સ્નેહ સહિત શિખાવત બાની. ગામની નારીઓ ઘનશ્યામને રમાડવા લઈ જાય ને બોલતા શીખવાડે છે. ઘનશ્યામ મમ્મમ બોલો, દાદા બોલો, હરી બોલો, અને ઘનશ્યામને બોલતા શીખવાડે છે. ને એમાં ઘનશ્યામ એક દિવસ બોલ્યા અને ઘનશ્યામ બોલ્યા ત્યાં તો નારીઓના હૈયાઓ ભરાઈ ગયા. આજ ભક્તિનો જાયો બોલ્યો, આજ ભક્તિનો ઘનશ્યામ બોલ્યો. આખા ગામમાં સાકર વેચાણી. આજ ઘનશ્યામ બોલ્યો પહેલી વાર, ઘનશ્યામ પહેલી વાર બોલ્યો.
કલ્પના કરો, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. એ મૂંગાઓને વાચા આપનારો ઘનશ્યામ આજ બોલતા શીખ્યો. કલ્પના કરો, જગતના તમામ જીવાત્માઓને હાલતા શીખવાડનારો ઘનશ્યામ આજ છપૈયા વાસીઓની આંગળીઓ પકડી પકડીને હાલતા શીખે. કેવી માનુષિક લીલાઓ! પ્રેમે પૈ શક્કર પુની પાવે, ખંતે કોઈ મીઠાઈ ખીવાવે. ખૂબ છપૈયા વાસીઓને સુખ આપ્યું છે. એ ગાયો ચરાવવા જાય ગૌ ઘાટે, એ જાંબુડા ખાવા માટે જાય, ક્યારેક ક્યારેક નારાયણ સરોવરમાં સ્નાન કરવા જાય, ભૂતિયા કૂવામાં ભૂતોનો ઉદ્ધાર કરે, કાલીદત્ત જેવા અસુરનો ઉદ્ધાર કરે. અયોધ્યામાં આવે ને અયોધ્યામાં અનેક અનેક ચરિત્રો દ્વારા અયોધ્યાવાસીઓને પણ છપૈયા વાસીઓ જેવી બ્રહ્મ સ્થિતિનો અનુભવ કરાવે. હલવાઈની દુકાને જાય, વીંટી આપીને હલવાઈની દુકાનની તમામ મીઠાઈઓ ખાઈ જાય, અદ્ભુત ચમત્કાર બતાવે, વિદ્વાનોનો ગર્વ ઉતારી નાખે. બાળ અવસ્થામાં 20 મંદિરોએ એક સાથે દર્શન આપે. અનેક અનેક અયોધ્યામાં ચરિત્રો કરી અને ઘનશ્યામ ધીરે 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 મોટા થયા છે. વિક્રમ સંવત 1844 ફાગણ સુદ 10મી 8 વર્ષના ઘનશ્યામ થયા. યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો છે. 10 વર્ષના થયા અને ઘનશ્યામ પિતા ધર્મદાદાની સાથે કાશીની સભામાં જઈને વિદ્વાનોની સભાને જીતી અને સાકાર ઉપાસનાનું પ્રસ્થાપન કર્યું, વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું. યજ્ઞોપવિત સંસ્કાર પછી ઘનશ્યામે પોતાનો અવતાર કાર્ય પ્રારંભ કરવાનો સંકલ્પ કર્યો, પણ વિચાર કર્યો કે જે હેતુથી માતા પિતાનું પ્રાગટ્ય થયું છે એ હેતુ સિદ્ધ કરી નાખું, એમને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવી દઉં, પછી આ સંસારમાંથી વિરક્તિ ગ્રહણ કરી અને વનની યાત્રા લો. માતા પિતાની સેવા કરે છે. ધીરે 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 સમય જતા મૈયા ભક્તિ માતાને વિદાય આપી છે, દિવ્ય ગતિ આપી છે, પોતાનું જ્ઞાન કરાવી. ધર્મપિતા બીમાર પડ્યા છે. પથારી પાસે બેસીને ઘનશ્યામ ચરણચંપી કરે છે. પિતાને પૂછે છે, પિતાજી આપની છેલ્લી ઈચ્છા શું છે? ધર્મદાદા કહે છે, ઘનશ્યામ ભાગવતજીની કથા મારે સાંભળવી છે. અને ઘનશ્યામ દાદાની પથારી પાસે બેસીને આખે આખું ભાગવત વાંચીને સંભળાવે છે પિતાને. ધીરે 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 પિતાની પણ અવસ્થા થઈ અને પિતાજીને પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને ધર્મદાદાને પણ દિવ્ય ગતિ આપી છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી છે. આ બાજુ સુવાસિની ભાભી હવે ઘનશ્યામને પ્રેમથી સાચવે છે. પણ ઘનશ્યામે તો નક્કી કરી નાખ્યું છે કે હવે સંસારનો ત્યાગ કરવો છે. જેના માટે મારું અવતરણ હતું, જેના માટે મારું પ્રાગટ્ય છે, અધર્મના અંધારામાં અથડાતી પ્રજાઓને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવવું છે, દુઃખમાંથી મુક્ત કરાવવા છે, અનેક જીવાત્માઓને નિર્વાસનિક કરીને મારે બ્રહ્મ દશાને પમાડવાના છે. અને ભગવાન ઘનશ્યામે હવે સંપૂર્ણ વિરક્તિ ગ્રહણ કરી છે. તતો ગૃહમ જિહાસુ સ્વમ સ્વાવતાર પ્રયોજનમ ધર્મ સંસ્થાપનમ કર્તુમ ભૂતલે સવ્યચિંતયા. હવે મારું અવતાર કાર્ય પ્રારંભ કરું સંકલ્પ કરીને ઘનશ્યામે હવે વ્યવહારમાંથી વૃત્તિઓ પાછી વાળવા માંડ્યા છે. ઘરના કોઈ કામમાં હવે ધ્યાન નથી દેતા. જે ઘનશ્યામ મૈયા ભક્તિના વિદાય બાદ સુવાસીની ભાભીનો પાલવ પકડીને કહેતા, ભાભી મુझे ભૂખ લગી હૈ, એ ઘનશ્યામ હવે પરાણે બોલાવો તોય જમે નહીં. કિલકિલાટ કરતા હોય આંગણામાં, આમથી તેમ દોડતા હોય, છલાંગો લગાવતા હોય, મિત્રોની સાથે બગીચાઓમાં ખેલવા માટે જતા હોય, એ ઘનશ્યામ હવે યોગીઓની જેમ નીચી નજર કરીને હવે ચાલવા માંડ્યા છે. શ્રી હરિ સદા રહે નિસ્પ્રેહી, શ્રી હરિ સદા રહે નિસ્પ્રેહી, શ્રી હરિ સદા રહે નિસ્પ્રેહી, શ્રી હરિ સદા રહે નિસ્પ્રેહી,
सजत नहीं है कौसे स्नेह सजत नहीं कौसे स्नेह सजत नहीं कौसे स्नेह सजत नहीं जेहि कारण हरि गेह रहे सो सब कारज पूर्ण भये जे कारण हरि गेह रहे सो सब कारज पूर्ण भये जेहि कारण हरि गेह रहे सो सब कारज पूर्ण भये हो जे कारण हरि पुरुषोत्तम चरित्र गेह रहे सो सब कारज પૂર્ણ ભય હો. ઘનશ્યામે વિચાર કર્યો કે જે માટે મારું ઘરમાં રહેવાનું હતું એ કાર્ય તો પૂરું થયું. માતા પિતાને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવીને દિવ્ય ગતિ આપી દીધી છે. હવે સંસાર છોડી દઉં. આ બાજુ ઘનશ્યામે બધામાંથી પ્રીતિ તોડવા માંડી. સુવાસની ભાભી મૈયા ભક્તિ અને પિતા ધર્મના વિદાય પછી પ્રેમથી કાળજાનો કટકો બનાવીને ઘનશ્યામને સાચવે છે. જરા પણ ઉણપ ન આવે, માતા પિતાની ખોટ ન ચાલે, એ સાવધાની રાખી, તકેદારી રાખી અને સુવાસની ભાભી ઘનશ્યામને લાડકોડથી રાખે છે. પણ ઘનશ્યામની વિરક્તિ છાની ન રહી. ઘનશ્યામ હવે ધીરે 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 ઘરમાં રહેવાનું ઓછું કર્યું અને સરયુ કિનારે સમયો કલાકો વિતાવે. ધ્યાનમાં મગ્ન બનીને બેસી જાય, હનુમાન ગઢીમાં જઈને બેસી જાય અને ધ્યાનમાં મસ્ત બની જાય. બોલાવા જાય તો આવે નહીં. સુવાસની ભાભીને હૈયું હચમચી ગયું. માતા પિતાના છેલ્લા વચનો યાદ આવી ગયા. સુવાસની, અમારો કાળજાનો કટકો આ રતન ઘનશ્યામ તને આપીને જઈએ છે, એને જતન કરીને સાચવજે. જો નહીં સાચવો ને તો વૈરાગી છે, સંસાર છોડીને ચાલ્યો જશે. આ વચનો યાદ આવવા માંડ્યા. જેટલો આનંદ હતો એટલો જ હવે અયોધ્યાવાસીઓને દુઃખનો પહાડ જાણે તૂટી પડ્યો હોય એવો આઘાત લાગ્યો છે. ઘનશ્યામનું આ વર્તન જોઈ. અને પ્રેમમાં એટલું જ હોય, પ્રેમમાં જેટલો આનંદ હોય ને એટલું જ પાછું સામે દુઃખ હોય. કેમ કે જે પ્રેમી પાત્ર તરફથી અમને પ્રેમ મળે છે, સામે એટલું દુઃખ હોય કે આ પ્રેમ અમારા હાથમાંથી છીનવાય તો નહીં જાય ને. સુવાસની ભાભીને હૈયામાં હચમચાટ થવા માંડ્યો છે કે ઘનશ્યામે અમને જે પ્રેમ આપ્યો છે એ છીનવાય તો નહીં જાય ને રખે. દાદા અમને જતા જતા જે વચનો કહી ગયા હતા એ સત્ય તો નહીં થાય ને. માં ભક્તિએ જતા જતા ઘનશ્યામનું કાંડું મારા હાથમાં સોંપ્યું હતું અને કહેતા ગયા હતા કે આને સાચવજે, નહીં સાચવ તો સંસાર છોડી દેશે. એ વચનો સત્ય તો નહીં થાય ને. આટલો વિચાર આવે ત્યાં સુવાસની ભાભીની નીંદ ઉડી જાય છે. ધીરે ધીરે હવે ઘનશ્યામની નજર રાખવા માંડ્યા છે, ક્યાં જાય છે જોઈએ. એક બાજુ ભાભી ઘનશ્યામને જીવની જેમ સાચવે છે, તો બીજી બાજુ તીવ્ર વૈરાગ્યને લઈને ઘનશ્યામ હવે વધારે ને વધારે ઉદાસી બનવા લાગ્યા છે. મોટા ભાગનો સમય હવે દેવદર્શન, સરયુ સ્નાન આદિકમાં જ વિતાવે છે. યોગીઓની જેમ નિસ્પૃહી જીવન વિતાવવા માંડ્યા. ખાનપાનમાં હવે ક્યાંય રુચિ રાખતા નથી. કોઈ બોલાવે તો બોલે, જમાડે તો પરાણે થોડું જમે, બસ એકાંતમાં જ બેઠા રહે. ભાભીની આંખોમાં ઘનશ્યામની સ્થિતિ જોઈને આંસુડા સુકાતા નથી. હવે હૈયું હિબકા લે છે ભાભીનું. ક્યાં મારી વીટી ચોરીને મીઠાઈઓ ખાનારો ઘનશ્યામ, અને ક્યાં આજે પરાયણે પારણા કરતો ઘનશ્યામ. ઘનશ્યામની વૈરાગ્યની જો ત્યાગ તો આ જગત રચાણું ને ત્યારથી અનેકે કર્યો હશે, પણ ત્યાગને શિખર ચડાવ્યા હોય ને તો ઘનશ્યામે ચડાવ્યા છે. વૈરાગ્ય રૂપી વિશેષણ આપ્યું છે ત્યાગને.
આ જગતમાં ઘનશ્યામ જેવો ત્યાગ અને વિરક્તિની અવસ્થા એના દર્શન મારી વિચારધારામાં લગભગ કોઈએ નહીં કરાવ્યા હોય. અનેરું એક વિશેષણ વૈરાગ્ય રૂપી આપ્યું ત્યાગને, ને સાક્ષાત દર્શન કરાવ્યા વૈરાગ્યના. સૂનમૂન બનીને બેઠા રે ઘનશ્યામ ઘરમાં. ભાભી અને ભાઈ ચિંતામાં ચિંતામાં રાત દિવસ ગુજારે છે. એક દિવસ ભાભી આવ્યા છે ઘનશ્યામની પાસે. ઘનશ્યામને કહે છે, ઘનશ્યામ આમ હવે ક્યાં સુધી કરશો ભાઈ? હવે થોડુંક ઘરમાં ધ્યાન દેવા માંડો. હવે તમે સમજના થવા માંડ્યા છો. લોગ ઉડાવે अपनी हासी, लोग उड़ावे લોકો આપણી હાસી ઉડાવે છે. अपनी हासी, તું આમ બજારોમાં રખડતો રહે, તું આમ સરયુના કિનારે કલાકો સુધી બેઠો રહે, સારું ન લાગે. આપણું ઘર એ મોટું ઘર કહેવાય, અને તું આમ બજારોમાં ફરતો રહે, સારું ન કહેવાય. લોકો આપણી વાતો કરવા લાગ્યા છે. ઘનશ્યામ કંઈક સમજ હવે. लोग उड़ावे अपनी हासी, लोग उड़ावे अपनी हासी, कब तक रहे ना यूं ही उदासी. कब तक रहे ना ये उदासी आखिर क्यों घनश्याम? उदासी, कह रही भोज नयन भर पानी, मुख सुनही हरि कहही न बानी. कह रही भोज नयन भर पानी, मुख सुनही हरि कहही न बानी. कह रही भोज नयन भर पानी, मुख सुनही हरि कहही न बानी. कह रही भोज नयन भर पानी, मुख सुनही हरि कहही न बानी. ગોઠણ ઉપર માથું નાખીને ઘનશ્યામ બેઠા છે ને ખભા ઉપર હાથ દઈને ભાભી વહાલથી પૂછે છે, ઘનશ્યામ ये उदासी आखिर क्यों? તમને અમારા તરફથી કઈ મુશ્કેલી હોય તો કહો ભાઈ. લોકો હવે આપણી હાસી ઉડાવવા લાગ્યા છે. ઘનશ્યામ કઈ તકલીફ હોય અમારા તરફથી, કઈ પરેશાની હોય તો અમને કહો ઘનશ્યામ. પણ ઘનશ્યામ કઈ બોલતા નથી, સૂન મૂન રહે છે. ભાભીની ધીરજ તૂટી છે. હિબકું ભરીને ઘનશ્યામને કહે છે, ભાઈ તું બોલ, तने शू तकलीफ है? त्यारे घनश्याम कहे छे, भाभी मैं क्या करूं, मुझे अब घर में अच्छा नहीं लगता है, अब मैं घर में रहना नहीं चाहता हूं. आटलू कह्युं त्या तो भाभी ऊपर जेम वीजળી પડે ને તોતિંગ વૃક્ષ ધરાશાયી થાય એમ ભાભી ચીસ નાખી. घनश्याम ने भेटी पड़ा से, नहीं घनश्याम ये क्या कह रहे हो, ऐसा मत करना भैया, याद करो आपने ही तो कहा था कि मेरे हस्त की रेखाएं कहती हैं कि मैं राजकुमार बनूंगा, बहुत धनाढ्य बनूंगा. अगर मैं धनाढ्य हुआ ना तो मेरी सारी धन संपत्ति आपके पुत्रों के नाम कर दूंगा. घनश्याम तुमने ही तो कहा था, और अब कहते हो कि मैं संसार छोड़ना चाहता हूं. घनश्याम आखिर क्यों ये संकल्प कर रहे हो? भाभी ने द्रासको पीड़્યો છે, પણ ઘનશ્યામ કઈ બોલ્યા નથી, ચૂપચાપ બેસી ગયા. ભાભી થાક્યા, મનાવ્યા પણ માન્યા નહીં. દોડીને રામ પ્રતાપજી ભાઈ પાસે ગયા છે. કાંડું પકડીને ઓરડામાં લઈ જઈને કહે છે કે પતિદેવ, ઘનશ્યામ હવે ઘરમાં નહીં રહે. તમે જુઓ એની ચાલ ચલગત, એનું ખાન પાન, એના વિચારો બધા ફરી ગયા છે. માતા પિતાના વચનો સત્ય તો નહીં થાય ને, કાંઈક કરો ઉપાય.
અને પતિદેવ જો ઘનશ્યામ ઘર છોડીને ચાલ્યો જશે ને તો હું રહી નહીં શકું, જીવી નહીં શકું, કંઈક કરો. અને છેવટે ભાઈએ વિચાર કર્યો છે કે ઘણા સમયથી ઘણા માગા ઘનશ્યામ માટે આવે છે, તો હવે જટ દઈને ઘનશ્યામનું સંગ પણ કરી નાખીએ. પૂજ્યપાદ ગુરુશ્રીને વંદન કરીએ આપણે. વિચાર્યું છે કે ઘનશ્યામનું સગ પણ કરી લઈએ, પણ ક્યાં કરશું? શ્વાસની દેવી બોલ્યા છે, પતિદેવ ખંભાળિયાના નિહાલ મિશ્રજી ઘણા સમયથી કહેણ મોકલાવે છે કે તમારા ઘનશ્યામની સાથે અમારી દીકરી ચંદ્રકલાનું જો સગ પણ થાય ને તો અમે ભાગ્યશાળી બની જઈએ. અને નિહાલ મિશ્ર બહુ નામાંકિત છે, સંસ્કારી પરિવાર છે, ત્યાં આપણા ઘનશ્યામનું સગ પણ કરીએ, સારું કહેરાઓ ને આવે મળવા માટે. સમાચાર મોકલાવ્યા છે, ખંભારિયાથી નિહાલ મિશ્રજી આવ્યા છે, પોતાની દીકરી ચંદ્રકલાને લઈને આવ્યા છે. આ બાજુ ભાભીએ હરખથી ઘનશ્યામને સરસ મજાની ચોરણી પહેરાવી છે, સુરવાળ પહેરાવ્યો, જામો પહેરાવ્યો, એમાં નાડી લટકાવી, માથા ઉપર સરસ મજાની ફૂમકાવાળી ટોપી પહેરાવી, કાનમાં કુંડળ પહેરાવ્યા, હરખે હરખે ભાભીએ દિયરને શણગાર્યા છે. ઘનશ્યામ કહે છે, ભાભીએ ઇતને શણગાર કિસ લીએ? ભાભી કઈ બોલતા નથી. શણગાર ધારણ કરાવ્યા. ત્યાં નિહાલ મિશ્રજી આવ્યા છે, બેઠા છે, વાતોચીતો કરી છે રામ પ્રતાપજી ભાઈ સાથે. પણ વાતો કરે છે રામ પ્રતાપજી ભાઈની સાથે ને નિહાલ મિશ્રજી ને આવેલા મહેમાનોની દ્રષ્ટિ વારે વારે ઘનશ્યામ ઉપર જ જાય. જુએ ઘનશ્યામની સામે ને વાતો કરે રામ પ્રતાપજીની સામે. ઘનશ્યામ મનમાં પામી ગયા કે કંઈક હોય ન હોય ડાળમાં કાળું છે કંઈક. ભાભીને ઓરડામાં લઈ જઈને પૂછ્યું છે, ભાભી ये सब क्या है आखिर? ये सब लोग कौन आए हैं? बार बार मेरी ओर देख रहे हैं, कौन है ये सब? ત્યારે ભાભીએ હસતા હસતા હરખ તો નો માય ને, હરખમાં ને હરખમાં કહી દીધું, ભૈયા आपका ब्याह होने वाला है, देखो ये बैठे हैं ना निहाल मिश्रा जी, वो आपके होने वाले ससुर हैं, और वो देखो सुंदरी है ना, वो तो मेरी होने वाली देवरानी है. અને આટલું જા કહ્યું ત્યાં તો ઘનશ્યામે છણકો કર્યો ને ભાભીનો હાથ તર છોડીને દોટ મૂકીને ઘરની બહાર દોડી ગયા છે, ભાગી ગયા. રામ પ્રતાપજી ભાઈએ ઘનશ્યામને દોડતા જોયા ઘરની બહાર, સમજી ગયા કે ઘનશ્યામ મંજૂર નથી. ભાભી દોડાણું ત્યાં સુધી પાછળ દોડ્યા, પણ મર્યાદા છે, ઘરની બહાર નારી નીકળે નહીં, પાછા આવી ગયા. राम प्रताप जी भाई ने मिश्र जी कहे से, राम प्रताप जी क्या कहना है आपका? अब संबंध तय कर दें और श्रीफल और ₹100 देकर जाएं. राम प्रताप जी कहे છે કે બધું બરાબર, પણ હજી મુહૂર્તિયો હજી નક્કી નથી થતો. સમય આવે તમને કહેવરાવશું, મુહૂર્ત જોઈને તમને કહેવરાવશું એમ કહીને વળાવ્યા છે મહેમાનોને. આ બાજુ રામ પ્રતાપજી ઘનશ્યામને ખોળવા માટે ગયા છે. ક્યાં ગયા છે? જોયું ત્યાં તો શરીરના કિનારે ગોઠણ ઉપર માથું નાખીને બેસી ગયા છે. ખભે હાથ મૂકીને ભાઈએ કહ્યું છે, ઘનશ્યામ ક્યાં હુઆ, ક્યું દોડાયા ઘર સે? ખંભેથી હાથ ખેંચવી નાખ્યો છે. ફરીવાર રામ प्रतापजी हाथ મૂકીને કહ્યું, घनश्याम क्या है आखिर, ये शरारतें क्यों करता है? देख तू अब कितना बड़ा हो गया है, अब तो समझदारी रख. तुझे देखने के लिए मेहमान आए थे और यूं दौड़ कर चलाया, ये अच्छा लगता है भला आपके घर में? अब तो तेरा ब्याह होने वाला है घनश्याम, छोड़ अब ये सारी शरारतें. એટલું કહ્યું ને ત્યાં તો ઘનશ્યામ ઊભા થયા છે ને राम प्रताप जी ने हाथ लांबो करने के चे, भैया कान खोल कर सुन लो, मैं ब्याह करने वाला नहीं हूं, ब्याह करना है तो आपके नंदराम का करो, मैं नहीं करूंगा. एम करीने रिसाए ने घरे पाछा આવી ગયા છે. રામ પ્રતાપજી ભાઈ સમજી ગયા કે હવે આમાં સારા વાત નથી, આને બતાવવામાં આવે, છંછેડાય નહીં. હવે ઘરે આવીને રીસાણા છે,
ભાભીને પણ હવે એમ નક્કી થઈ ગયું કે ઘનશ્યામને આપણે મનાવવા માટે મહેનત કરતા હતા ને વધુ રીસાણા, હસાવવા માટે, ખિલખિલાટ કરાવવા માટે અવનવી રમૂજની ટૂચકાની વાતો કરે, પણ ઘનશ્યામ હવે હસતા નથી. અને એમાં એક દિવસ રાત્રિએ ભોજન કરવા બધા બેઠા છે. રામ પ્રતાપજી, સુવાસની, નંદરામજી, ઈચ્છારામજી ભોજન કરે છે. આ બાજુ સુવાસની ભાભીના ચહેરા ઉપર પણ નૂર નથી. ભાઈ રામ પ્રતાપજીના ચહેરા ઉપર ઘનશ્યામની ઉદાસીને લઈને નૂર નથી. ઘનશ્યામને મનમાં વિચાર આવ્યો કે આ પ્રેમી છે, મારા પ્રેમને લઈને બિચારા દુઃખી થાય છે, હું તો મારા સમયે મારું કાર્ય કરી જ લેવાનો છું, પણ આમને થોડુંક આશ્વાસન આપી દઉં એમ વિચારીને લીલા કરવાનો સંકલ્પ કર્યો છે. ઘનશ્યામ હસતા હસતા भाभी ने कहे से भाभी भाभी ये भोजन किसने बनाया है? भैया मैंने बनाया है. कैसा बना है? बहुत अच्छा है भाभी, बहुत मीठा भोजन बना है. भाभी ने आटलू जा घણા દિવસો પછી ઘનશ્યામના મુખમાંથી આવી હસી અને આવા મીઠાશના શબ્દો સાંભળવા મળ્યા ને ભાભીનું હૈયું ટાઢું થઈ ગયું. घनश्याम आज भोजन अच्छा बना है, लो आज ज्यादा भोजन करना. घनश्याम आज धराए ने जम्या છે. जमता जमता कहे છે हंसता हंसता भाभी 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 आज ये आपके हाथ का अंतिम भोजन है. આટલું કહ્યું ત્યાં તો ભાભી શરમાઈ ગયા. સાડીનો પાલવનો છેડો દાંત વચ્ચે દબાવીને કે રાખો રાખો દેરજી, હજી તો હકપણની વાતું હાલે છે, ત્યાં તો તમે એમ કહો છો કે તમારા હાથનું છેલ્લું ભોજન, એ હજી તો તમારા લગ્ન થશે, વરઘોડે ફરશો, પછી પરણીને ઘરે આવશે ને પછી રસોઈ બનાવશે, ત્યાં સુધી તો ભાભીના હાથની જ ખાવાની છે. રાખો રાખો દિયરજી, આટલી બધી ઉતાવળ કરો માં. ભોળી ભાભી શું સમજી શકે કે ઘનશ્યામ શું કહેવા માંગે છે. આનંદ કિલ્લોલ કરતા સૌ સૂતા છે અને રાત્રિ વિક્રમ સંવત 1849 અષાઢ સુધી 9મીની હતી. ઘનશ્યામે તો નક્કી કરી નાખ્યું હતું બસ હવે આ મારો છેલ્લો દિવસ છે ઘરમાં. ભાઈ ભાભીને થોડો આનંદ કરાયો, આશ્વાસન આપ્યું. અષાઢ સુધી 9મીની મોડી રાત્રિએ બધાય સૂતા છે ગાઢ નિદ્રામાં. ઘનશ્યામ જાગ્યા છે. આ બાજુ વનમાંથી ઋષિઓના સાદ સંભળાણા છે. હે ઘનશ્યામ અબ ઘર બાર છોડ દો, अब चले आओ वन में. तीर्थो पुकारी पुकारीन कहे से घनश्याम चले आओ वन में, हमें पावन करो, हमारे तीर्थत्व को पुनः प्रदान करो. हजारों जीवात्माओने निर्वासनिक बनाववा માટે, બ્રહ્મ અવસ્થાની પ્રાપ્તિ કરાવવા માટે, લાખો મુમુક્ષુઓને મુક્તિના દાન દેવા માટે, અધર્મના અંધારામાં પછડાતી એ ભોળી પ્રજાને ધર્મના અજવાળાઓમાં પ્રકાશમાં આગળ ચાલતા કરવા માટે, અવની ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે, જંગલમાં જાપ જપી રહેલા જોગીઓને, ઋષિઓને, તપસ્વીઓને એની તપની સાધનાનું ફળનું પ્રાપ્તિ કરાવવા માટે, ગહન ગુફાઓમાં અલખને આરાધી રહેલા એ તપસ્વીઓની દર્શન ઝંખનાને તૃપ્ત કરવા માટે બાલપ્રભુએ ઘરબાર ત્યાગ કરીને મહાપ્રસ્થાન કરવાનો સંકલ્પ કરી લીધો છે. ભારત વર્ષના તીર્થો આજે પોકારી રહ્યા છે. ઓ ઘનશ્યામ, 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 ઓ ઘનશ્યામ. चले आओ हमारी ओर, अब हमारा उद्धार करो. વનના ઝાડવાઓ પોકારી રહ્યા છે, વનના હરણાઓ પોકારે છે. ઘનશ્યામ અમારા મસ્તક ઉપર વહાલનો હાથ ફેરવવા માટે વનમાં પધારો.
અમારા જન્મો જન્મની એ ખોટોને ભાંગવા માટે આપ વનમાં પધારો ઘનશ્યામ. અને જીવોના આત્યંતિક મોક્ષ માટે પ્રગટેલા પરમાત્માએ જાણે કે આ સાધને સાંભળી લીધો છે. આજે પૃથ્વી પરના ભારત વર્ષના ઇતિહાસમાં 1849 અષાઢ સુધી 10મીની વહેલી સવાર સુવર્ણ અક્ષરે જાણે લખાઈ ગઈ. ઇતિ સંસ્તુય વિઘ્નેશમ તમ પ્રણમ્ય ચ ભૂપતે સુચે દશમ્યામ શુક્લાયામ પવવ્રાજ હરી પ્રગે. વહેલી સવાર 10મીની કોઈ ન જાણે એમ સરયુ સ્નાન કરવાના બહાને નીકળી જાઓ એમ વિચાર કરી ઘનશ્યામે ઘરબાર ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો છે અને ઉભા થયા છે પથારીમાંથી. ભાભીએ વહાલથી પહેરાવેલી વીંટી આંગળીમાંથી ઉતારી છે. ભાઈએ પથારી પર મૂકી. ભાભીએ વહાલથી પહેરાવેલા ઘરેણા એક પછી એક ઉતાર્યા. જામો ઉતાર્યો છે, કાનના કુંડળ ઉતાર્યા, હાથની પોંચીઓ ઉતારી, મોજડી ઉતારી છે, કેવળ કોપીન ધારણ કરી છે ઘનશ્યામે. અને ઘરનો ત્યાગ કરવા માટે સંકલ્પ કર્યો છે. ભાઈ અને ભાભી જે ઓરડામાં સૂતા છે ત્યાં ઉંબરા ઉપર આવીને છેલ્લી વાર વંદન કર્યા છે. ધરતીને સ્પર્શ કરી भाई ने भाभी ने वंदन કરીને दूर થી કહે છે, हे भाभी मुझे माफ करना, हे भैया मुझे माफ करना, आपको कहे बिना मैं छोड़कर जा रहा हूं. નાનો ભાઈ ઈચ્છારામ સૂતો છે એની સામે જોઈને ઘનશ્યામે હાથ જોડીને માફી માંગી છે. ભાઈ ઈચ્છારામ માફ કરજે, તું રડતો મા બાપના વિરહમાં ત્યારે તારા માથા ઉપર હાથ ફેરવીને હું કહેતો કે ભૈયા રો મત, मैं तो हूं ना, तुझे खिलाऊंगा, तुझे पढ़ाऊंगा. પણ ભાઈ આજે અનેકને સુખી કરવા માટે તમને દુખી કર્યા વગર કોઈ રસ્તો નથી, તમને કહ્યા વગર હું જાઉં છું, મુજે માફ કરના એમ કહીને ઘનશ્યામે પાછું જોયું છે. અને એ વખતે ઘનશ્યામનો પગ ભારે થયો છે. અયોધ્યાવાસીઓ એ ધર્મકુળ, એ અયોધ્યાવાસીઓનો પ્રેમ ઘનશ્યામને ઘર છોડવામાં થોડો ખચકાટ તો થઈ ગયો છે. આ પ્રેમીઓને કેમ છોડું હું? પણ તીર્થો પોકારે છે, ઘનશ્યામ પીછે બૂढ़ के मत देखना. ઋષિઓ કહે છે ઘનશ્યામ અબ પીછે લौटना મત. અનેકનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ લઈને પધાર્યા છો, થોડાકને તો દુખી કરવા પડશે પ્રભુ. અમારા માટે તો સહી, અમારા માટે એ બલિદાન આપ આપો. અને અયોધ્યાવાસીઓનો ત્યાગ કરીને પહેલો પગ ઘરની બહાર ઘનશ્યામે મૂક્યો છે. સુધી દશમીને શુકરવાર, સુધી દશમીને શુકરવાર, તે દી પ્રભુજી થયા તૈયાર, તેદી પ્રભુજી થયા તૈયાર. અનેક જીએ કરન ઉધારા, અનેક જીવન કરન ઉધારા, घर से बिचरन कियो बिचारा, घर से बिचरन कियो बिचारा. मजन करन मिशे घर त्यागी, बिचर प्रभात में बड़ भागी. मजन करन मिशे घर त्यागी, बिचरे प्रभात में बड़ भागी. मजन करन मिशे घर त्यागी, बिचरे प्रभात में बड़ भागी. मजन करन मिशे घर त्यागी,
बीचरे प्रभात में बड़ भागी 11 વર્ષ 3 માસ ને 1 દિવસની બાળ વહી છે ઘનશ્યામ. બાલા બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો છે. કોપીને અરુઆ છાદન એકા और नहीं कछु वस्त्र कहे का मृग छाला पुली पलाश दंडा ऊर्ध्व पुंड्र की तिलकय खंडा શીશ જટા ગલ તુલસી માલા. ધારો એ વર્ણીનો વેશ. હવે ઘનશ્યામ મટીને વર્ણી બન્યા છે. સોહત સુંદર બહુ વિશાલા ચારી શાસ્ત્ર કો સારહી જેહી ધરો અંશ પર પુસ્તક એહી. મસ્તક ઉપર વાળની નાની એવી જટા વાળી છે. તુલસીની બેવડી કંઠી કંઠમાં ધારણ કરી છે. હાથમાં જપમાલા રાખી છે. 4 શાસ્ત્રનો સાર કાઢીને ગુટકો બનાવીને રાખ્યો છે. કટી પર મુંજલ મેખલા ધારી ભિક્ષા પાત્ર લીએ બ્રહ્મચારી કમંડલો જલગર ના કર મેં ચલે સુનિર્ડર હોય ડગર મેં. કમંડલ રાખ્યો છે, એમાં જલગરનું રાખ્યું છે. મુંજની મેખલા કમરે બાંધી છે. કંઠમાં શાલિગ્રામજી રાખ્યા છે, બટવો બનાવીને. બાલ મુકુંદરુ શાલિગ્રામા બટવા ગલે ધર્યો સુખધામા. વિરણની નાની એવી ટોપલી, એની અંદર વસ્ત્રમાં વીટીને શાલિગ્રામજી રાખ્યા હતા ભગવાને, અને એને સફેદ વસ્ત્રમાં વીટીને ગળે બાંધેલા ભગવાને. આયે શ્રી હરિ સર જ્યોતિરા. કોઈ ન જોવે એ રીતે બિલ્લી પગે ચાલતા ચાલતા સરયુના કિનારે આવ્યા છે. ઈચ્છત હૈ ઉતરન યહ નીરા. આથમતા ચાંદાના ઝાખા અજવાળામાં નીલકંઠ વર્ણિરાજ મૂર્તિમાન વૈરાગ્યના વેશમાં ધીરે 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 સરયુના કિનારે આવ્યા. અયોધ્યા આખી સૂતી છે. સૂતી છોડીને ઘનશ્યામ ચાલી નીકળે. આ બતાવે છે ભગવાનને હાચવી રાખવા હોય તો જાગતું રહેવું પડે. સૂતા તો ભગવાન દગો દઈને ચાલ્યા જાય. અયોધ્યાને સૂતી મૂકીને ચાલ્યા છે. સૌની ઉપર છેલ્લી વાર કરુણા દ્રષ્ટિ કરી છે. સરયુ નદીને કિનારે આવ્યા, પણ સરયુ નદી તો વિનાશનું મહાતાંડવ જાણે ખેલી રહી હોય એમ અષાઢના મેઘ વરસી રહ્યા ઉપરવાસથી. ઘોડાપૂર આવેલું છે સરયુમાં. કિનારે આવીને ભગવાન નીલકંઠ વિચાર કરે છે કે સરયુને પાર ઉતરી જાઓ, પણ અંદર ઉતરાય એમ નથી. એવું ઘોડાપૂર આવ્યું છે. કોઈ તરાપો મળે તો નદી ઉતરું, પણ તરાપો ત્યાં હવારના પોરમાં કોણ આવે વેલા? હરિલા સિંધુમાં વૈષ્ણવાનંદ સ્વામીએ બહુ સુંદર અહીંયા એક પ્રસંગ ટાંક્યો છે. સરયુના કિનારે તરાપાની રાહ જોઈને બેઠા છે, પણ એ સમયે કોણ આવ્યું છે? બહુ સુંદર વૈષ્ણવાનંદ સ્વામી હરિલા સિંધુમાં પ્રસંગ લખ્યો છે. તેહી સમય નારદ મુનિ તરસા હરિપદ પંકજ આય કે પરસા. નારદજી આવ્યા છે. વર્ણિ વેશે પહેલી વાર નારદજી આવીને સરયુના કિનારે પગે લાગ્યા છે. બોલો કૌશિક તો પછી આવ્યો. પેલા નારદજી આવ્યા છે. હરિદર્શન મુનિ મગન જાનાવા દેખી છબી દોઉં દ્રગને જડાવા. નારદજીએ વંદન કર્યું. હે પ્રભુ, ये क्या बेस लिया है आपने? नारद जी ने पूछू वर्णिराजे कि हमारी तो छोड़ो, आप क्यों आए हो यहाँ पर इतने सवेरे? आज पहले कभी नहीं. नारद जी कहे छे, प्रभु का हम कहूँ सब तुम जानो, जन अंतर भिन्न भिन्न ही पीछानो. હું શું કહું પ્રભુ, આપ તો અંતર્યામી છો, આપ બધું જાણો છો જન જનના અંતરની, અને મને પૂછો છો તમે શું કામ આવ્યા છો?
સુર નર મુનિ ગણેશ કે ઈશા, સો સબ તબ પદ રજ ધરે શીશા. હે પ્રભુ, 33 કરોડ દેવતાઓ, ઈશ્વરો, પરબ્રહ્મ પરમાત્મા એવા આપ આપના ચરણોમાં પોતાના મસ્તક ઝુકાવે છે. એવા આપ મોટા છો. તબ મરજી લોપત નહીં કોવું, અમિત ઇંડ કે રક્ષક સોવું. તબ ઈચ્છત સબ હોત કહાહી, મેં કહા કહન યોગ તબ પાહી. આપ ઈચ્છા કરો એમ થાય પ્રભુ. આપ એવા સમર્થ છો. આપ મને શા માટે પૂછો છો પ્રભુ? આપ તો સર્વાંતર્યામી છો. ખૂબ વાતોચીતો કરી. ભગવાન નીલકંઠે કહ્યું, નારદજી તમે નીકળો અહીંથી, હવે મારે મારો અવતાર કાર્ય પ્રારંભ કરવો છે, માટે હવે તમે જાઓ. ઈશારો કર્યો એટલે નારદજીએ વિદાય લીધી છે. અને એ સમયે તરાપા વાળો ન આવ્યો, પણ તરાપ મારવા વાળો આવ્યો. કાલિદત્તનો પરમ મિત્ર કૌશિક દત્ત રાક્ષસ આવ્યો છે. એણે દૂરથી જોયું, વર્ણી વેશે બાલા જોગી, कौन है? गौर से देखा तो जान पड़ा कि हरिप्रसाद का बेटा घनश्याम है. ये क्या बेस लेकर खड़ा है? लोग कहते हैं कि कपटी है, बेस बदल बदल कर असुरों को मारता है, लेकिन आज उसकी मन की मुराद मन में ही रहेगी. आज मार दूं इसे, अकेला है. विचार करो कि मारी नाखो, पण पाछो मन में विचार आव्यो कि हामी छातीए मारवा न जवाय, कपटथी मारूं. હળવેક દઈ અને પાછળ આવ્યો છે, પાછળથી પ્રભુને ઉપાડીને સરયુમાં ધક્કો મારી દીધો છે, અને સરયુના વહેતા જળમાં પ્રભુને ફગાવી દીધા છે. આ ધરતી ઉપર ભગવાન આવે ને તો ભગવાનને ધક્કા તો ખાવા પડે છે. મહાપુરુષોને ખાવા પડે એમાં શું મોટી વાત? ભગવાનને કૌશિકના ધક્કા ખાવા પડ્યા હતા. પ્રભુ તો વહેતા જળમાં પડ્યા છે, પણ કૌશિક તો દુર્ભવો અટહાસ્ય કરે છે, કારણ કે ભગવાને માનુષિક લીલા કરી છે, મોહ પમાડ્યો છે. વહેતા જળમાં પડ્યા, પડ્યા બહાર જ ન આવ્યા, દેખાણા જ નહીં. કૌશિકને એમ થયું કે ઘનશ્યામ ડૂબીને મરી ગયો. એ તો આનંદ કરતો કરતો ત્યાંથી નીકળી ગયો. પણ ભગવાન હરિલામૃત કથા બતાવે છે, હરિલામૃત ગ્રંથ, કે ભગવાન નીલકંઠે સંકલ્પ કર્યો અને ગરુડજી આવ્યા છે, અને ગરુડજીની પીઠ ઉપર બેસી અને ભગવાનને સામે કિનારે ગરુડજીએ પહોંચાડ્યા છે. અન્ય ગ્રંથોમાં એવી પણ કથા આવે છે કે ભગવાન વહેતા જળમાં તણાયા છે. કેટલા તણાયા છે? નિજ ઐશ્વર્ય છુપાયું નાથે, તરવાની ક્રિયા તજી હાથે. પોતાનું ઐશ્વર્ય છુપાવીને માનસિક ચરિત્ર કર્યું છે. જળ પ્રવાહ તાણે છે તન, તેમાં ન કર્યું પોતે જતન. તણાણા છે પોતે. ઘુમરીમાં બુડાડે ઘડીક, કાઢે ક્યારે કિનારા નજીક. આ કથા સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકરમાં પુરાણી નંદકિશોરદાસજી સ્વામીએ લખેલી છે. આ પ્રસંગ કેવી રીતે બુડાડ્યા છે. ઘુમરીમાં બુડાડે ઘડીક, ઘડીક ઘુમરીમાં ભગવાન ઘનશ્યામ ડૂબાઈ જાય, ઘડીક બહાર આવે, ઘડીક ડૂબી જાય, ઘડીક બહાર આવે. કાઢે ક્યારેક કિનારા ઉપર, ક્યારેક કિનારા ઉપર ફગાવી દેશે સરયું નીલકંઠને. કાં તો સામા કિનારામાં ક્યારે, કાં તો કાઢે ઓબાળમાં ક્યારે. કાં તો ક્યાંક આ કાંઠે કાઢે, અને કાં પછી ક્યારેક ઓવાળામાં ભગવાન નીલકંઠને સરયુના પ્રવાહમાં જતા એ નંદકિશોરદાસજી સ્વામીએ જોયા છે, લખ્યા છે. જળ વળાંકે વેગમાં જાતું, તન તણાતું ઘુમરી ખાતું. ત્રણ જોજનને અનુમાન, સહ્યું સંકટ શ્રી ભગવાન. પોતે સ્વ ઈચ્છાથી આ સંકટને ભગવાન નીલકંઠે સહન કર્યું છે. 3.5 પ્રહર શ્રી હરિ તણાયા છે, આવું લખવામાં આવ્યું છે. 3.5 પ્રહર એટલે 10.5 કલાક. 10.5 કલાક લગાતાર ભગવાન નીલકંઠ સરયુના વહેતા જળમાં તણાયા છે, અને 12 ગાવ તણાણા છે. 12 ગાવ એટલે કે 36 કિલોમીટર. સામે કિનારે પહોંચ્યા છે, બધું જ તણાઈ ગયું છે, કાંઈ રહ્યું નથી સાથે. જે સાથે લઈ ગયેલા એમાંથી કાંઈ નથી રહ્યું. પાવડી ન રહી, તુમડું ન રહ્યું, જળગણું ન રહ્યું, માળાય ન રહી, પુસ્તક ન રહ્યું, કાંઈ રહ્યું નથી. પુસ્તક રહ્યું છો, સોરી, 2 વસ્તુ રહી,
શાલિગ્રામજી અને પુસ્તક, આ બે વસ્તુને ભગવાન નીલકંઠે હેમખેમ રાખી સાચવીને અને સામે કિનારે પહોંચ્યા છે. અને ચાલતા થયા, ચાલતા 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 સાંજ પડી. એક વડનું વૃક્ષ આવ્યું, એના નીચે ભગવાન નીલકંઠ બિરાજમાન થયા છે અને ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજ્યા છે. ભગવાન નીલકંઠ વનમાં પધારે છે, પણ હવે થાક્યા છે. 10.5 કલાક પાણીના પ્રવાહમાં તણાણા, 36 કિલોમીટરનો પંથ કાપ્યો છે જળમાં, એટલે થાક્યા છે. માટે ભગવાન નીલકંઠને વિરામ આપીએ. અહીંયા વડના વૃક્ષ નીચે ભગવાન નીલકંઠ ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન છે, ધારો. અને અહીંયા પ્રથમ દિવસની કથાને આપણે વિરામ આપીશું. ભગવાન નીલકંઠ આગળ શું ચરિત્રો કરે છે એ કથાને આવતીકાલે સાંભળીશું.